Good morning and Jai Shri Krishna to one and all present over here. શૈક્ષણિક વર્ષ 2023-24ના અંતિમ સમયમાં અને નવા આવનાર શૈક્ષણિક વર્ષ 2024-25ની શરૂઆતની અંદર આજે આપણે અહીંયા પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરેલ છે. તો અત્રે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપલ સર, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી કિંમતી સમય આપનાર તમામ વાલીગણનું હું ધવલ પટેલ એન્જલ્સ શાળા પરિવાર વતી હૃદયપૂર્વક શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે વાલીગણની આટલી સંખ્યા જોઈ અને એક વસ્તુ તો સાબિત થાય છે કે દરેકે દરેક વાલીને પોતાના બાળકની કેર અને ચિંતા છે. તો આજની જે મીટિંગ છે એના મુખ્ય ઉદ્દેશોની ચર્ચા કરીએ અને ત્યારબાદ વધારે સમય ન લેતા મીટિંગની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જે ધોરણ 11માં બાળકની કાર્યપદ્ધતિ અને શાળાની કાર્યપદ્ધતિ કઈ પ્રમાણે હતી અને હવે ધોરણ 12ની અંદર કઈ રીતે સ્કૂલ સિસ્ટમ વર્ક થશે એની માહિતી ચિરાગ સર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ બાળકના રિઝલ્ટ માટે અને રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે શાળા, શિક્ષકો, વાલીગણ તેમજ બાળકનું શું રોલ છે અને કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે અને એનો નિકાલ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, જેનું સેશન લેવામાં આવશે ગિરીશ સર દ્વારા. અને ત્યારબાદ ધોરણ 11ના રિઝલ્ટ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ દરેક વિદ્યાર્થીના મેન્ટર્સ દ્વારા એમને આપવામાં આવશે. તો આ પ્રમાણે કાર્યક્રમની રૂપરેખા છે. તો પ્રથમ પોઈન્ટથી આપણે શરૂઆત કરીએ છીએ. તો બાયોલોજી શિક્ષક શ્રી ચિરાગ શ્રીમાળી સરને હું રિક્વેસ્ટ કરીશ કે ધોરણ 11-12ની રૂપરેખા વિશે અત્રે ઉપસ્થિત દરેક વાલીગણને માહિતી આપશે. ચિરાગ સર. જય શ્રી કૃષ્ણ. પહેલા તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કે આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. પહેલા તો જે તમે ફીડબેક ફોર્મ જે ભર્યું છે એ અહીંયાથી નિલેશ સર અને મહેન્દ્ર સર આવ્યા છે, તો એક વખત એમને સબમિટ કરી દેજો. તો આમ તો આપણને બધાને ખબર જ છે, તમે અમારી સિસ્ટમથી પરિચિત છો કે આપનું બાળક જ્યારે સ્કૂલમાં આવે છે એ સ્કૂલ દરમિયાન એનું શિક્ષણ કાર્ય કઈ પદ્ધતિથી ચાલી રહ્યું છે એ આપ સર્વે જાણો છો. પણ તેમ છતાં અમે જે ધોરણ 11 દરમિયાન એમનું શિક્ષણ કાર્ય કઈ રીતે થયું છે જસ્ટ એક વખત એને માહિતી આપી દઈએ કે આ રીતે અમે કાર્ય કર્યું છે તમારા બાળક સાથે. તો જ્યારે શરૂઆત થઈ ધોરણ 11થી, તો ધોરણ 11ના શિક્ષણ કાર્યની શરૂઆત અમે એપ્રિલ 2023થી શરૂ કરી હતી, જે લાસ્ટ મંથ માર્ચ 2024 સુધીમાં 11thનો જે અભ્યાસક્રમ છે એ અમે કમ્પ્લીટલી પૂરો કર્યો. બરાબર. હવે આ દરમિયાન જે 11thનું શિક્ષણ કાર્ય હતું એમાં આપનું બાળક જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારથી એ દિવસ દરમિયાન કઈ પ્રવૃત્તિમાં એટલે કે કઈ રીતે એનું શિક્ષણ કાર્ય થતું હતું. તો જ્યારે બાળક સ્કૂલમાં આવે છે તો જે ટાઈમ શેડ્યુલ છે એ પ્રમાણે દિવસમાં 3 મેઇન સબ્જેક્ટના લેક્ચર એટલે કે 1.5 કલાકના 3 લેક્ચર કે જેમાં મેઇન સબ્જેક્ટ એ ભણે છે. એ દરમિયાન હવે માની લો કે એ દરમિયાન એમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે શિક્ષણ કાર્ય દરમિયાન, એ આખો દિવસ જે પણ સબ્જેક્ટ ઓરિએન્ટેડ ભણે છે અને એને કોઈ પણ કન્ફ્યુઝન રહી જાય છે, તો એના માટે પણ અમે અલગથી સુવિધા કરી હતી કે ડાઉટ બુકમાં એટલે કે ડાઉટ રજીસ્ટર કરીને અમે એક બુક છે કે જેમાં બાળક સવારે જ્યારે સ્કૂલમાં આવે છે એ દરમિયાન એનો રોલ નંબર, એનું કયા સબ્જેક્ટમાં ડાઉટ છે, કયા ટીચર જોડે ડાઉટ છે, મીન્સ કયા શિક્ષક સાથે એને શીખવું છે, એ વસ્તુ એ રજીસ્ટરની અંદર એ લખી દે છે. તો આ થયું એનું ડાઉટનું કે શિક્ષણ કાર્ય દરમિયાન એને જો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહી જાય છે તો એ શરૂઆતમાં જ ડાઉટ બુકની અંદર લખી દે છે. તો આખા દિવસ દરમિયાન બાળક આ 3 પ્રવૃત્તિ કરે છે કે પહેલા તો ભણવાનું એ કમ્પ્લીટ ભણે છે, પછી જો એને કોઈ પણ કન્ફ્યુઝન રહી જાય છે તો એ બીજા દિવસે ડાઉટ બુકની અંદર નંબર લખે છે. હવે એને ક્લિયર કરવા માટે
દિવસ દરમિયાન રીડિંગ લેક્ચર આપવામાં આવે છે. એટલે જે ભણે છે એના સિવાય રીડિંગના 2 લેક્ચર અપાય છે દિવસ દરમિયાન, કે જેમાં એ બાળક રિવિઝન તો કરે જ છે, પણ જેનો જે ડાઉટ હતો ને એ ડાઉટ ઓરિએન્ટેડ જે તે શિક્ષક એના ક્લાસમાં જઈ એ નંબરના આધારે એ સ્ટુડન્ટને બોલાવે છે અને પર્સનલી એને જે પણ ડાઉટ છે એ ડાઉટને સોલ્વ કરવામાં આવે છે. એટલે 1 to 1 એવું કહીએ કે દરેક સ્ટુડન્ટ એ જે તે ટીચર પાસે પર્સનલી ગાઈડ થાય છે, એના ડાઉટને ક્લિયર કરે છે. આ થ્રુ આઉટ 1 વર્ષ સતત ચાલ્યું. હવે આ તો થયું કે એનું શિક્ષણ કાર્ય કઈ રીતે થયું, એના ડાઉટ કઈ રીતે સોલ્વ થયા. એ દરમિયાન ટેસ્ટ, કારણ કે જે ભણીએ છીએ એનું મૂલ્યાંકન આપણે ટેસ્ટ દ્વારા થાય છે. તો ટેસ્ટ માટે અમે એ રીતે વ્યવસ્થા કરી હતી કે ધોરણ 11માં એમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર કરીએ છીએ. જે આપ સર્વેને ખબર છે કે નીટ હોય, મીન્સ કે બાયોલોજી સ્ટુડન્ટ છે તો એને નીટ માટે, અને મેથ્સનો સ્ટુડન્ટ છે તો એને જેઈ માટે. અમે થ્રુ આઉટ 11thમાં એને તૈયાર કર્યો છે. તો હવે ટેસ્ટ કઈ રીતે રાખ્યા, તો 11thની અંદર એમસીક્યુ પ્રેક્ટિસ માટે અમે વીકલી ટેસ્ટ અને મેગા ટેસ્ટ એમ 2 પ્રકારના ટેસ્ટની આયોજન કરીએ છીએ. વીકલી ટેસ્ટ કઈ રીતે લેવાય છે, તો મંથ દરમિયાન એટલે કે મહિના દરમિયાન દરેક અઠવાડિયે એમાં વીક દરમિયાન 3 સબ્જેક્ટના, મેથ્સનો સ્ટુડન્ટ છે તો મેથ્સ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, બાયોલોજીનો સ્ટુડન્ટ છે તો બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, એમ 3 સબ્જેક્ટના એક અઠવાડિયા દરમિયાન 3 અલગ અલગ ટેસ્ટ રાખવામાં આવે છે. એટલે કે વીક દરમિયાન એ 3 સબ્જેક્ટનો ટેસ્ટ આપે છે. વીકલી ટેસ્ટમાં અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એ અઠવાડિયા દરમિયાન એટલે કે સોમવારથી લઈ શુક્રવાર સુધી, શનિવાર સુધી એ જે પણ ભણે છે એ જ અભ્યાસક્રમ એ વીકલી ટેસ્ટ દરમિયાન રાખવામાં આવે. એટલે એ અઠવાડિયા દરમિયાન જે ભણ્યું છે એ ટેસ્ટની અંદર પૂછવામાં આવે છે. તો એ રીતે એ વીક દરમિયાન એને જે પણ ભણ્યું એનું અવલોકન થઈ જાય. વીકલી ટેસ્ટ જે છે એ રીતે રાખવામાં આવે છે કે જેમ કે બાયોલોજી છે, બાયોનો સ્ટુડન્ટ છે તો બાયોલોજીના 40 ક્વેશ્ચન્સ એટલે કે 40 ક્વેશ્ચન નો ટેસ્ટ લેવાય છે. જ્યારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી હોય તો એના 25 ક્વેશ્ચન્સ રાખવામાં આવે છે. જ્યારે મેથ્સનો સ્ટુડન્ટ છે તો મેથ્સમાં પણ એ જ રીતે કે જેઈ આધારે જે એમસીક્યુ પેટર્ન છે એ જ રીતે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ એમ એના 15 ક્વેશ્ચન્સ રાખવામાં આવે છે. તો આ થઈ વીકલી ટેસ્ટના આધારે શેડ્યુલ. જ્યારે મેગા ટેસ્ટની વાત કરીએ કે મેગા ટેસ્ટ કઈ રીતે લેવામાં આવે છે, તો વીકલી ટેસ્ટ 3 થઈ ગયા મહિના દરમિયાન. જે મહિનાના અંતમાં છેલ્લો વીક છે જેમાં મેગા ટેસ્ટ તરીકે 3 સબ્જેક્ટને કમ્બાઈન કરીને નીટ ઓરિએન્ટેડ કે જેઈ ઓરિએન્ટેડ જે બી પેટર્ન છે એ પ્રમાણે નીટનો ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે 180 ક્વેશ્ચન્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયો ત્રણેયના થઈને એટલે કે 720 માર્ક્સનો ટેસ્ટ લેવાય છે. જ્યારે જેઈના સ્ટુડન્ટ માટે મેગા ટેસ્ટની અંદર 300 માર્ક્સનો ટેસ્ટ રાખવામાં આવે છે. જે પણ પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે જ ટેસ્ટ શેડ્યુલને અરેન્જ કરેલા છે. તો આ થ્રુઆઉટ 1 વર્ષ દરમિયાન વીકલી ટેસ્ટ અને મેગા ટેસ્ટ તરીકે એના ટેસ્ટના આયોજન થયા. આ તો થયું 11thની વાત. હવે જો 12thની વાત કરીએ કે 12thમાં અમે કઈ રીતે કાર્ય કરીશું, તો સેમ એમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો અમે તૈયાર કરવાના જ છીએ, નીટ અને જેઈ માટે એમને પ્રિપેર તો કરીશું જ, પરંતુ આ વખતે એક વસ્તુ નવું આમાં ઉમેરાશે. કારણ કે એમને બોર્ડની એક્ઝામ પણ આપવાની છે, કોમ્પિટિટિવ એક્ઝામ સાથે બોર્ડની એક્ઝામ પણ એમને આપવાની છે. તો બોર્ડની એક્ઝામ માટે એની પ્રિપેરેશન માટે અમે મે મહિનાથી, એકચ્યુઅલી 12th પહેલા તો શરૂઆત અમે કરીશું એપ્રિલ મહિનાથી, એટલે કે એપ્રિલ 2024 થી શરૂઆત કરીશું
અને એવો પ્રયત્ન કરીએ છીએ કે અભ્યાસક્રમ જે છે એ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં એ પતી જાય. સિલેબસનું જે પ્લાનિંગ છે એ એપ્રિલ થી ઓક્ટોબર મહિના સુધીનું કરેલું છે. હવે એમાં બોર્ડની પ્રિપેરેશન માટે અમે એક નવું ઉમેરીએ છીએ જેને કહીએ છીએ ગોલ એચિવમેન્ટ. જીએ તરીકે અમે એને ઓળખીએ છીએ કે જેમાં એને થિયરી પ્રેક્ટિસ થાય એ માટે એક એક્સ્ટ્રા ટેસ્ટનું આયોજન કરીએ છીએ. એટલે વીકલી ટેસ્ટ તો ખરા જ, મેગા ટેસ્ટ તો ખરા જ, પણ એની સાથે સાથે એ બોર્ડની પણ સારી રીતે પ્રિપેરેશન કરી શકે એ માટે અમે જીએ ટેસ્ટનું પણ આયોજન કરીએ છીએ જેને આપણે ગોલ એચિવમેન્ટ કહીએ છીએ. જેના આધારે જે દરેક સ્ટુડન્ટને હેલ્પફુલ થાય છે, મદદરૂપ બની રહે છે, કે જે બોર્ડનું સ્ટુડન્ટ છે કે જે બોર્ડ અને ગુજકેટ દ્વારા એડમિશન લે છે એને પણ એનાથી મદદ મળે છે, જ્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાનું છે એને પણ એનાથી ફાયદો થવાનો હોય છે. આ થઈ ટેસ્ટની આયોજન કે ટેસ્ટ અમે આ રીતે કન્ડક્ટ કરીએ છીએ. આ તો થ્રુઆઉટ વર્ષ દરમિયાન આ રીતે અમે ટેસ્ટ લઈશું જ્યારે અભ્યાસક્રમ ચાલે છે. ત્યાર પછી જ્યારે કમ્પ્લીટ સિલેબસ પતી જાય છે એના પછી અમે એને ચેપ્ટર વાઇઝ, યુનિટ વાઇઝ અને હાફ લેન્થ ટેસ્ટ એટલે કે આખા અભ્યાસક્રમને બે ભાગમાં વહેંચી દઈએ છીએ જેને હાફ લેન્થ ટેસ્ટ કહીએ છીએ. હાફ લેન્થ ટેસ્ટ પતે છે પછી ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે આખા સંપૂર્ણ અભ્યાસક્રમના ટેસ્ટનું આયોજન કરીએ છીએ. એટલે કે બાળક જે છે એ બોર્ડની એક્ઝામ, ગુજકેટની એક્ઝામ અને નીટની એક્ઝામ સુધી સતત સ્કૂલની અંદર હાજર રહે છે અને એવું જ પ્રયત્ન કરીએ છીએ કે સ્કૂલમાં જ એની પ્રિપેરેશન જે છે એ 100% કમ્પ્લીટ થઈ જાય. આ વસ્તુ થ્રુઆઉટ નીટની એક્ઝામ સુધી, જેઈની એક્ઝામ સુધી ચાલી રહેશે. ઓકે, તો આ તો થયું કે કઈ રીતે અમે કાર્ય કરીશું આ વર્ષ દરમિયાન. હવે આની સાથે સાથે બાળક દિવસ દરમિયાન ભણે છે, એ દરમિયાન એને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો એના માટે અમે એક અલગ વ્યવસ્થા કરી છે કે ફીડબેક ફોર્મ. ફીડબેક ફોર્મ જે સ્ટુડન્ટ ભરે છે દિવસના અંતમાં. હવે એ ફીડબેક ફોર્મની અંદર કઈ કઈ વસ્તુઓને અમે ઉલ્લેખ કરેલી છે કે જેમાં દિવસ દરમિયાન બાળકને કોઈ બી વસ્તુનું સજેશન આપવું છે કે એને કોઈ વસ્તુમાં મુશ્કેલી પડી રહી છે તો એ સજેશન બોક્સની અંદર લખતો હોય છે, સજેશનમાં એ ઉમેરતો હોય છે. હવે એની અંદર શિક્ષણ કાર્ય તો આવી જ ગયું, પણ એની સાથે સાથે જે એના સંલગ્ન ભૌતિક સુવિધા છે એમાં પણ જો એને કોઈ કચાશ કે કોઈ મુશ્કેલી રહી જાય છે તો એ ફીડબેક ફોર્મની અંદર લખતો હોય છે, જેના પ્રશ્નનું સોલ્યુશન અમે અમારા સંજોગો વસાત કરતા હોઈએ છીએ કે એવો પ્રયત્ન તો કરીએ જ છીએ કે કમ્પ્લીટલી એને સંતોષ પ્રાપ્ત થાય. આ થયું ફીડબેક ફોર્મની વાત. હવે નેક્સ્ટમાં આ વર્ષ દરમિયાન જેમ અત્યારે આપણે પેરેન્ટ્સ મીટિંગની વાત કરી કે આજે જે પેરેન્ટ્સ મીટિંગ છે આવી જ રીતે હવે વર્ષ દરમિયાન ક્વાર્ટરલી પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરીશું જેમાં હોમ વિઝિટ અને સ્કૂલ મીટિંગ એમ બંને રીતે અમે એમાં એડ કર્યું છે કે હોમ વિઝિટમાં સ્કૂલ તરફથી ટીચર જે તે સ્ટુડન્ટના મેન્ટર, ઓકે, મેન્ટર એક બીજો નવો ઉલ્લેખ છે આ વખતે કે તમારું બાળક 11 માંથી લઈ અને 12મું 2 વર્ષ જ્યારે ભણ્યું છે એને એક પર્ટિક્યુલર મેન્ટર આપવામાં આવ્યા છે. એટલે કે એક શિક્ષકના હેઠળ એ 2 વર્ષ એમના ગાઈડન્સમાં રહે છે. મીન્સ તમારું બાળક એ 1-to-1 એ ટીચરના કનેક્શનમાં રહે એ માટે એને એક પર્ટિક્યુલર સર આપવામાં આવે છે. એ ટીચર જે છે એનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સંપૂર્ણ ધ્યાન મતલબ કે એ દિવસ દરમિયાન કઈ રીતે કાર્ય કરે છે, વીક દરમિયાન કઈ રીતે કાર્ય કરે છે, એને ટેસ્ટ આપ્યા છે તો ટેસ્ટનું મૂલ્યાંકન કઈ રીતે થયું છે, એને કયા માર્ક્સ કપાયા છે કે એને શું પ્રોબ્લેમ આવી રહી છે એક્ઝામ દરમિયાન, એ બધી વસ્તુ એ મેન્ટર ધ્યાન રાખતો હોય છે અને પ્રયત્ન કરે છે કે એ બાળક જે છે એને કોઈ મુશ્કેલી ના પડે
કે ક્યાંય પણ કન્ફ્યુઝન છે એ એને સોલ્વ કરી શકે. હવે માની લો કે બાળકને માર્ક્સ ફિઝિક્સમાં માર્ક્સ નથી આવતા કે કેમિસ્ટ્રીમાં નથી આવતા કે બાયોમાં નથી આવતા, જે રીતે પ્રિપેરેશન કરે છે તો એના માટે એ મેન્ટર જે છે એ બીજા ટીચર્સ જે છે એની સાથે વાતચીત કરી એને પ્રોબ્લેમ એટલે કે કઈ રીતે માર્ક્સને સુધારો કરી શકાય એ માટે એ સતત પ્રયત્ન કરે છે. તો આ વખતે અમે મેન્ટરશીપનું જે છે એ એજન્ડા નવો ઉમેર્યો છે કે તમારું બાળક એક ટીચર લેવામાં આવે છે. સિમ્પલ એવું કહીએ કે એ 2 વર્ષ દરમિયાન એ ટીચર એનું સંપૂર્ણ ધ્યાન રાખતો હોય છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક 2 વર્ષ સ્કૂલમાં ભણી ગયું પણ ટીચરને એ પણ ન ખબર હોય કે બાળકનું નામ શું છે, એનું પરફોર્મન્સ કેવું છે, એ શામાં સારો છે, કયા વિષયમાં એને નથી ફાવતું કે એને રસ નથી. તો એ વસ્તુનું નિરાકરણ માટે મેન્ટરશીપ જે છે એ અમે એડ કરી છે. તો આ થયું શિક્ષણ કાર્ય દરમિયાન કયા કયા વસ્તુઓને અમે ઉમેરીએ છીએ, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ. તો હોમ વિઝિટની વસ્તુ આવી છે. હોમ વિઝિટની વાત છે તો ક્વાર્ટરલી દરેક શિક્ષક એટલે મેન્ટર જે છે એની સાથે ગિરીશ સર કે પ્રિન્સિપલ સર જે છે એ પર્ટિક્યુલરલી જે તે સ્ટુડન્ટના ઘરે જશે, એમની સાથે ટોક કરશે, વાત કરશે, જે પણ પ્રોબ્લેમ કે કંઈ પણ સજેશન છે એ કહી શકે છે, એનું ધ્યાન રાખવામાં આવશે. તો આ થશે કે અમે શિક્ષણ કાર્ય દરમિયાન કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં લઈશું. ઓકે, જય શ્રી કૃષ્ણ. અહીં ઉપસ્થિત તમામ વાલી મિત્રોને મારા વંદન એન્જલ્સ પરિવાર વતી. જો અહીંની હાજરી તો એવું સૂચવે જ છે કે આપણે બાળકના અભ્યાસને લઈને ચિંતા કરીએ છીએ, પણ રિયલમાં ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે. કારણ કે ચિંતા એક એવી વસ્તુ છે કે જો મારી પાસે હશે અને હું જો ચિંતિત હોઈશ તો તમને જાણતા અજાણતા આપી દઈશ. સાદી ભાષામાં સમજાવું. મારી પાસે એક ટિફિન બોક્સ છે. એ ટિફિન બોક્સમાં પરોઠા ભર્યા છે અને મારા મિત્રને મારે આપવા છે. તો મારો મિત્ર કે મારે ગુલાબજાંબુ ખાવા છે તો આવશે અંદરથી? હું ટિફિન બોક્સ ખોલીશ તો અંદરથી ગુલાબજાંબુ નીકળશે કે પરોઠા જ નીકળશે? તો સાદી વાત એવી જ છે કે મારી અંદર જે પડ્યું છે એ જ હું બાળકને આપીશ. મારા અંદર જે ભાવ પડ્યો છે, સપોઝ પહેલો જ પ્રશ્ન એવો જ આવે છે કે હું બાળકને કેમ ભણાવીએ છીએ, આપણે બાળકને ભણાવીએ છીએ કેમ? તો એ જે પ્રશ્નનો જવાબ કોઈ ઇનસિક્યોરિટીમાંથી આવે છે કે મારું બાળક નહીં ભણે તો ભવિષ્યમાં એનું શું થશે, આવી કોઈ ચિંતામાંથી આવે છે, તો ઘણો બધો અન્યાય બાળક સાથે થઈ જશે. તમે જુઓ, ઓબ્ઝર્વ કરશો તો આપણને ખ્યાલ આવશે કે હું બાળકને જ્યારે પણ એને ભણવા માટે કહું છું ત્યારે એ જે શબ્દો મારા અંદરથી જે નીકળે છે એ શબ્દોના ઊંડાણમાં મારી અંદર કયો ભાવ પડ્યો છે કે નહીં ભણે તેનું શું થશે, એવી કોઈ ચિંતા પડી છે? જો ચિંતા પડી છે તો રીથિંકિંગ કરવું પડશે. તમારે પહેલા તો એ સમજવું પડશે કે આપણે બાળકને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. જો અહીંયા આજનો જે બી કલાક 1.5 કલાકની વાત થાય અને એમાં જો તમે ધ્યાનપૂર્વક જો આ વાતને સાંભળશો તો ગેરંટેડ હું તમને કહું છું એવું થશે કે તમારા બાળકના માર્ક્સ આજે જે પણ આવે છે એનાથી વધશે જ, ઘટશે નહીં. 101% વધશે. પણ એના માટે આપણે સિન્સિયરલી આ કલાકને છે ને 2 વે ચલાવીએ. હું અમુક વાતો મૂકીશ
અને એના અંદર તમને યોગ્ય લાગે એ વાતો મૂકજો. તો આપણે અલ્ટિમેટ અહીંયા ભેગા થયા છીએ. તેમાં મનમાં એવું છે કે મારા બાળકનું રિઝલ્ટ કેવી રીતે વધે. મૂળ પ્રશ્ન આપણો આવો છે. આજે બી આપણે ક્લાસરૂમ જ લઈએ આપણે બધા. અને ક્લાસરૂમ તો એને કહેવાય કે જે ઓકે હું ગુજરાતી બોલું એમાં વાંધો નહીં કે અહીંયા ઇંગ્લિશ મીડિયમના પણ પેરેન્ટ્સ છે, પણ આપણે ગુજરાતી મધર આપણો મતલબ એ છે કે હું જે કહેવા માંગુ છું એ ભાવ તમારા સુધીથી પહોંચે. પર્પઝ આટલો છે. કોઈ લેંગ્વેજ બેરિયરની રિક્વાયરમેન્ટ મને લાગતી નથી કે હું ફટફટ ઇંગ્લિશ બોલું ને ઇમ્પ્રેશન કરું કે ફટફટ હિન્દી બોલું ને તમે સાંભળો, એની રિક્વાયરમેન્ટ નથી. આપણે તો આપણી વાત મૂકવા આવ્યા છીએ અને આપણી વાત એકબીજા સુધીથી પહોંચી જાય તો આપણું કામ થાય. બરાબર? એટલે હું ગુજરાતીમાં વાત કરું છું. ઓકે, ગુજરાતી માટે કમ્પેટેબલ ના હોય, અનુકૂળતા ના હોય એવા પેરેન્ટ્સ કેટલા છે અહીંયા? જરીક મને આઈડિયા આવે. કોઈ મિત્રો એવા છે પેરેન્ટ્સમાં કે જેમને ગુજરાતી સાથે કોઈ અગવડતા હોઈ શકે? ઓકે, તો બાળકનું રિઝલ્ટ કેવી રીતે ઇમ્પ્રૂવ થાય, આ આપણો આજનો સબ્જેક્ટ લઈએ આપણે. મૂળ તો એ જ આશય છે ને. આજે આપણે પેરેન્ટ્સ મિટિંગમાં પણ આવ્યા, એક સારી સ્કૂલ પસંદ કરી. તો અલ્ટિમેટ આપણો એમ એવો છે કે આ જ્યાં સ્કૂલમાં જ્યાં એને મૂક્યો છે ત્યાંથી એને સારું રિઝલ્ટ મળે. તો હવે એની અંદર આપણને કયા કયા પ્રશ્નો નડશે અને ક્યાં ક્યાં આપણું ધ્યાન નથી જતું. ઓકે, અહીંયા હું જે ચર્ચા કરું છું ને ક્યાંક ને ક્યાંક મેન્ટર દ્વારા બાળકો સાથે થયેલી ચર્ચામાંથી નીકળેલા મુદ્દાઓ છે. આ મારા નક્કી કરેલા મુદ્દા નથી. અને અત્યારે પણ જે અમુક મુદ્દાઓ આવ્યા છે એને પણ થોડા એનાલિસિસ કરી અને મને અહીંયા લખાવશો તો હું લખી દઈશ. તમે વાંચતા જાઓ અને તમને જે મુદ્દા લાગે આપણે લખતા જઈએ અને એક એક મુદ્દા ઉપર આપણે ડિસ્કશન કરતા જઈએ કે ખરેખર આનું સોલ્યુશન શું હોય. એમ આપણી ડિમાન્ડ તો છે બાળકનું રિઝલ્ટ વધે, ખાલી અટકી ત્યાં જઈએ છે કે કેવી રીતે વધે. મને કોઈના પણ પ્રયત્ન ઉપર કે એફર્ટ ઉપર શંકા નથી. એક મા બાપ તરીકે તમે મા બાપ તરીકે જે પ્રયત્નો કરો છો એનામાં 1% પણ મને શંકા નથી કે નહીં તમને પણ શંકા હોય કે નહીં બાળકને પણ શંકા હોય. પણ એ જે મેથડ છે એ મેથડથી રિઝલ્ટ આવશે. તો પહેલી જે ભૂલ થાય છે એઝ અ પેરેન્ટ્સ, એ બાળકો દ્વારા જે અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે એ છે ટોકવું. જાણતા અજાણતા આપણે ટોકીએ છીએ. તો શું કરવું? એમ ટોકીએ નહીં તો ભણશે એવું મનમાં બી શંકા છે. ઘરે ગયા અને પેરેન્ટ્સ કોઈ બાળકને, આપણને ડર છે, આપણને એમ છે કે હું ટોકી દઉં ને એટલે બાળક શું કરશે? ચોપડી લઈને બેસી જશે. ભણવું એ શારીરિક ક્રિયા છે કે માનસિક ક્રિયા એ આપણે હજી ક્યારે આપણું ધ્યાન ગયું જ નથી. હાથમાં બુક લેવાથી ભણી લેવાય કે હું માનસિક રીતે ત્યાં પ્રેઝન્ટ હોઉં ભણી લઉં? આપણે ટોકીને ખાલી એના હાથમાં બુક પકડાઈ શકીએ, વિશેષ કાંઈ ના થઈ શકે. ભણશે એની કોઈ ગેરંટી નથી. તો કેમ ટોકવું નહીં એ ખબર પડે આપણને. ઓકે, તો એના માટે શું કરવું એની પણ આપણે ચર્ચા કરીએ. ટોકવું નહીં તો શું કરવું એમ? બરાબર? ટોકવાથી ઓકે, એનું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે દાખલા તરીકે એક બાળક આપણા ઘરે આવે અને ગુસ્સામાં એ એમ કે પપ્પા તમે મારી માટે શું કર્યું? જો મારો મિત્ર છે એને તો એના પપ્પા મોબાઈલ બી લાવી આપ્યો છે, એક્ટિવા બી લાવી આપી છે, તમે તો મને કશું જ લાવી આપ્યું નથી. તો આને કહેવાય બાળક દ્વારા મા બાપને ટોકવું. અને એ વખતે મા બાપને અંદરથી કેવું ફિલિંગ આવે? સારું આવે? ગમે તમને બીજા કોઈના પેરેન્ટ્સ સાથે તમારું બાળક સરખાવે છે
અને એમ કહે છે કે તમે તો મારા માટે કાંઈ કર્યું નથી, ત્યારે મને અંદરથી ખુશી થાય કે દુઃખ થાય? સ્વાભાવિક છે, દુઃખ જ થાય ને, એમાં ગેરંટેડ. એમાં આન્સર તમે નહીં આપો ને તો એ જ આવે, કારણ કે જે સાચો આન્સર છે ને એ કોઈ બદલી ના શકે. કોઈ એમ કે મને ખુશી થાય છે, જો અહીંયા કોઈ એમ કહી દે કે ના એવું કરે તો મને ખુશી થાય છે, તો લોકો એમ માને કે આ તો પાગલ છે. એને એટલી ખબર નથી પડતી. એટલે એનો જવાબ કન્ફર્મ છે. શું? મને ન ગમે. ઓકે, જ્યારે મને ન ગમે ત્યારે બાળક સાથે પછી હું કેવો વ્યવહાર કરું? પછી રિપ્લાયમાં હું શું કરું? એને વાલ કરું કે ગુસ્સો કરું? ઓકે, આ જ ઘટનાને આપણે રિવર્સ જોઈએ કે મમ્મી પપ્પા કોઈ બી વસ્તુને લઈને બાળકને ટોકે છે. ટોકે છે એનો મતલબ એમ કે બેટા તું છે ને ભણતો જ નથી, તારા માટે તો મેં આ કર્યું તે કર્યું, તું તો ભણતો નથી. એક એક્ઝામ્પલ આપું તમને. એક વખત એક બાળક મારી પાસે આવે છે અને થોડો ગુસ્સામાં હોય છે, મને કહે છે કે સાહેબ મારા મમ્મી પપ્પાને સમજાવી દો. બરાબર? આવા તો જો હું ઘણી વાર એક્ઝામ્પલ આપતો તો એક નથી હોતા, એની સાથે આવી 10-20 ઘટનાઓ સેમ હોય. આ એક બાળક કહું છું, વાસ્તવમાં એક બાળક નહીં, ઘણી વખત મારી પાસે બાળકો આવે અને વાત કરે આવી રીતે કે મારા મમ્મી પપ્પાને સમજાવી દો. તો મુદ્દો એનો એટલો જ હતો કે 10મામાં એમને એમ કહ્યું હતું કે મારે 80% આવે એટલે ખુશ, હું તને પાર્ટી આપીશ. મારે આવ્યા 85. તો પાર્ટી તો આપી ઠીક છે, પણ હજી પણ એમને ઓછા પડે છે. તો કે સાહેબ એમને માગ્યા હતા 80, મેં આપ્યા 85, છતાંય હજી એમને ઓછા પડે છે. કંઈક આવું આપણા સાથે થાય છે? ઓકે, 90 લાવે ત્યારે બી તમે જુઓ આપણી ભૂખ, એ બાળકને એ ટેન્શન હતું કે હું આ ભૂખ કેવી રીતે એમને સંતોષું, કેવી રીતે? કેવી રીતે પૂરી કરવાની મારે એમની આ ભૂખ? હું 100 લાવીશ ને તો એમને નહીં થાય એવું એને નક્કી કરી લીધું. મનોમન એના મગજમાં થઈ ગયું કે હું 100 લાવીશ ને તો મારા પપ્પા મને ટોકવાના છે. એ વાત ફાઇનલ છે, આનો કોઈ જ ઈલાજ છે નહીં. કારણ ઓકે, મા બાપ બી કેમ ટોકે છે એના ઉપર જો ધ્યાન જશે તમારું પોતાનું એઝ અ પેરેન્ટ્સ તરીકે, તો હું પોતે આ સામાજિક વ્યવસ્થા અથવા આજુબાજુની વ્યવસ્થાઓ જોઈને હું પોતે અંદરથી ઇનસિક્યોરિટીથી પીડાઉં છું. મારા અંદર જ ઓલરેડી ભય છે એના ફ્યુચરને લઈને, કે મારા ફ્યુચરને લઈને, કે બાળકનું શું થશે ફ્યુચરને લઈને. એટલે ભયમાં જ હું જે કમાન્ડ આલું છું જાણતા અજાણતા, એ ભય જ સામે પેદા કરે છે. એમાં સમજદારી પેદા નથી થતી. તો એ બાળકે એમ કીધું કે ભાઈ મારે હવે સાહેબ ભણવું જ નથી. કેમ? કારણ કે હું ગમે તેટલા લઈશ તો એમને ઓછા પડશે, તો હવે મારે ભણવું નથી. પછી એને એની મમ્મી સાથે બધા સાથે વાત થઈ અને એ વસ્તુ સુધરી ના સુધરી એના સાથે હું મેટર નથી કરતો. કદાચ થોડા અંશે રિઝલ્ટ મળ્યું બી હશે. આજે આપણે વાત કરશું તો કદાચ થોડા દિવસ રિઝલ્ટ મળે બી ખરું, પણ આ થોડા દિવસની વાત નથી. વાત એટલી છે કે મારે રિઝલ્ટ લાવવું છે ને. ઓકે, કોઈ એમ કહેશે કે બાળકને નથી લાવવું, એવું તમને લાગે છે? તમને શંકા છે તમારા બાળક ઉપર કે એને ખરેખર રિઝલ્ટ સારું નથી લાવવું એવું? એને ભણવું નથી એવું છે એટલે સ્કૂલમાં આવે છે? તો મને મારા ઉપર ડાઉટ નથી, હું બાળક ઉપર ડાઉટ કેમ કરું છું? ઓકે, તમને એવું બી ડાઉટ છે કે સ્કૂલને રિઝલ્ટ નહીં લાવવું હોય, બાળકને રિઝલ્ટ નહીં લાવવું હોય, તમારે બી રિઝલ્ટ નથી લાવવું? જો બધાની દિશા તો એક છે, બધાની દિશા એક છે. મા બાપ બી ઈચ્છે છે રિઝલ્ટ આવે, બાળક બી ઈચ્છે છે રિઝલ્ટ આવે, સ્કૂલ પણ ઈચ્છે છે રિઝલ્ટ આવે, અને રિઝલ્ટ આપણે જોઈએ છે, નથી જોવતું એમ નહીં. પણ કેવી રીતે આવશે? ટોકવાથી આવશે? કે પછી એની સાથે વાત કરવાથી આવશે? એક વખત એક બેન આવે છે મારી પાસે, એમના છોકરાને રિઝલ્ટ્સમાં
ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું. એટલે એમને નક્કી કર્યું કે હું રોજ એને 2 કલાક આપીશ. અત્યારે માની લો કે આપણે ડિસ્ટર્બ થાય, આપણને એમ લાગે તો આપણે બાળક પાસે રોજ બેસવાનું નક્કી કરીએ. કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ હોય તો એવું નક્કી કરે, અને કોઈ ભણેલો વ્યક્તિ ના હોય તો એવું નક્કી કરે કે હું ટ્યુશન મૂકી દઉં. સપોર્ટ કરે, એમ આવી રીતે સપોર્ટ કરે. તો માની લો કે મારા જો કોઈ ફિઝિક્સ ટીચર હોય તો એમ કે ચલો મારા છોકરાનું ફિઝિક્સ ભણાવી દો, બીજું વિશેષ તો કંઈ હોય નહીં. તો બેને એવું નક્કી કર્યું કે હું મારા બાળક પાસે 2 કલાક બેસીશ, અને છેલ્લા ઘણા ટાઈમથી બેસું છું, છતાંય રિઝલ્ટ મળતું નથી. મેં બેનને એમ કહ્યું કે રિઝલ્ટ ન મળવાનું કારણ એ જ છે કે તમે 2 કલાક બેસો છો. એમને ધ્રાસકો લાગે, એમને એમ લાગે. અને સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, સારા વ્યક્તિ, બહુ સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એટલા ક્રિએટિવ બી વ્યક્તિ, સ્કિલ વાળા વ્યક્તિ, એમ જેવા તેવા નહીં, એમ માપનું ભણેલા કેવા બી નહીં, ખૂબ સારા. હું નામ ડિક્લેર ના કરી શકું કારણ કે યોગ્ય ઘટના, યોગ્ય વસ્તુ નથી આપણે. પણ એના ઉપરથી આપણે કંઈક જોવા જેવું છે જોઈએ. આપણે કોઈનું ક્રિટિસાઇઝ નથી કરતા, આપણે વાત એમ કરીએ છીએ કે આમાંથી મારે કંઈ જાણવા જેવું છે, મને કંઈ ટચ થાય છે, મારા બાળક સાથેના વ્યવહારમાં કંઈક એ મને ઉપયોગી થઈ શકે એમ છે. તો મારો જે મુદ્દો હતો એટલો જ હતો કે તમે 2 કલાક બેસો છો એ જ મોટી સમસ્યા છે. કેમ? હું એની સાથે 2 કલાક બેસું કે કલાક બેસું કે 2 મિનિટ બેસું એ મેટર કરતું નથી. હું જ્યારે પણ એની સાથે વાત કરું છું ત્યારે મારું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું છે, મારી માનસિકતા કેવી છે, મારી માનસિકતા પ્યોર છે, મારી માનસિકતા પરફેક્ટ છે, હું કોઈ ઇનસિક્યોરિટીથી પીડાતો નથી, કે હું મારા કોઈ બિઝનેસમાંથી કંટાળીને આવ્યો નથી, અને હું મારા બાળક પાસે બેસું છું તો એના અંદર કંઈક રિઝલ્ટ મળી શકે. બાકી મારું સ્ટેટ ઓફ માઇન્ડ એટલે મારી માનસિકતા મારે એકવાર ચેક કરવી જોઈએ, પછી બાળક પાસે બેસવું જોઈએ. હું જો ઓલરેડી કેટલી સમસ્યાઓ સામે ફાઇટિંગ આપું છું, મારા જ પ્રોબ્લેમોનો હું નથી સોલ્યુશન લાવી શકતો, હું બાળક પાસે બેસી ગયો, શું થાય? જે સ્થિતિ જે છે ને એ વધારે બગડે, સુધરે નહીં. તો રિઝલ્ટની અંદર જો કન્ટેન્ટ તો બેસ્ટ ચાલે જ છે, સ્કૂલની સિસ્ટમ બી બેસ્ટ ચાલે જ છે. તમારા બાળકમાંથી કોઈ સિંગલ બાળક એમ નહીં કહી શકે કે મારી સ્કૂલના ટીચર અમને પ્રોપર નથી ભણાવતા. કારણ કે મને વિશ્વાસ છે, અમે રાત દિવસ બધા મિત્રો ભેગા થઈને મહેનત કરીએ છીએ ને એટલે અમને ખબર છે કે અમારી સાઈડથી કોઈ કમ્પ્લેન આવવાની જ નથી, શક્ય જ નથી. તમે કરશો ટ્રાય તો બી નહીં આવે, કારણ કે હું આટલા સમયથી ઓફિસમાં બેસતો હોય તો મારી સુધી આવી જ ગઈ હોત અત્યાર સુધી. પણ કોઈ વસ્તુને લઈને ક્યાંક 2-5% હોઈ શકે, એનાથી વિશેષ નહીં. આપણી સ્કૂલમાં જનરલી એ બાબતની ટીચરો સાથેની સ્વીકૃતિ બાળકોની છે જ, પણ એનાથી રિઝલ્ટ નીકળશે તો ખાલી ટીચરના કોઓપરેશનથી રિઝલ્ટ નીકળશે કે આપણે બધાએ સાથે લાગવું પડશે? એઝ અ પેરેન્ટ્સ બી મારે મારો કંઈક રોલ છે, એ બી મારે નિભાવવો પડશે. તો જે ટોકવાની ક્રિયા છે એ ટોકવું જો મને પસંદ નથી તો મારા બાળકને પણ પસંદ નહીં હોય તો હું એની સાથે વાત કરું. ઘણીવાર પેરેન્ટ્સ ટ્રાય કરે વાત કરવાનો, પણ બાળક સામે રિસ્પોન્સ જ ના આપે. તમે વાત કરો તો તમને નકારી દે, એવું બી થતું હશે. એ એવું બી માનતો હશે કે આમને તો હું તો સાયન્સ ભણું છું, આમને થોડી ખબર પડે સાયન્સમાં. જો એ તમારી સાઈડનો મુદ્દો આવે છે. છોકરાઓ પણ ત્યાં એકલા બાળકનો બી વાંક નથી, કારણ કે અત્યાર સુધીથી એને જે જોયું છે એના મમ્મી પપ્પામાં, એમાં એને સામે વ્યક્ત થવામાં ડર લાગે છે કે હું વ્યક્ત થઈશ ને તો કાલે ઉઠીને એ જ શબ્દો મારા પર પાછા આવશે.
કાલે ઉઠીને કટાક્ષ કરશે એ વાતને લઈને. આપણે બાળક સાથે વાત કરીએ ત્યારે ખરેખર કટાક્ષનો ફોર્મ હોય છે, ટોન્ટ મારતા હોઈએ છીએ કે ખરેખર સહજ રીતે વાત કરતા હોઈએ છીએ? આના ઉપર આપણું ધ્યાન જાય છે કદી? આપણે પતિ પત્ની પણ વાતો કરતા હોય ત્યારે ખરેખર ટોન્ટ મારતા હોઈએ છીએ કે સ્વાભાવિક વાત કરતા હોઈએ છીએ? અને જો એ ટોન્ટ મારતા હશો ને તો બાળક બાળપણથી જોતું રહ્યું છે, એટલે એ પણ બાળક ક્લાસમાં આવીને કે બીજે ત્રીજે તમારા સાથે પણ એ જ લેંગ્વેજમાં વાત કરશે અને તમને ગમશે નહીં. પાછી તમને બીજાનો ટોન્ટ મારવો ગમે છે પણ કોઈ તમારા ઉપર ટોન્ટ મારે તો આપણને ગમતો નથી. આવું થાય છે. હું જનરલી બધાની વાત નથી કરતો, પણ આવું જનરલ જોવા મળે છે. એટલે આપણને એમ લાગે છે કે હું એવી ભાષામાં વાત કરું તો સામેવાળાને ખબર પડી જાય. સામેવાળાને ખબર ના પડે, એ તમારાથી ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે પહેલા તો બાળક સાથે કનેક્ટ થવું ઇમ્પોર્ટન્ટ છે. તમે કનેક્ટ થઈએ ને આપણે ત્યારે મારી વાત એના સુધીથી સાંભળવામાં જ આવશે ને, તો ત્યાં સુધીથી એ કાને લેશે જ નહીં. ઘણા બાળકોને તો એટલી પ્રેક્ટિસ થઈ ગઈ હોય કે એના પપ્પા જરીક ગુસ્સો કરે ને તને ખબર હોય કે આ ટેપ કેટલી વાગવાની છે, ક્લિયર ખબર હોય. એને એ બી ખબર હોય કે આના પછી આ શબ્દ બોલશે અને મનોમન બોલતો બી હોય, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એને ખબર છે, એ પહેલથી તમને ઓળખે જ છે, એટલે એના અંદર એ ચાલુ થઈ જ જાય. એને ઓટોમેટિક ખબર કે આના પછી આ જ બિહેવ થશે, આના પછી આ જ બિહેવ થશે. પણ આપણું ધ્યાન કદી જતું નથી. જો સાચી રીત કેવી હોય કે એક્ઝામ્પલ તમને આપીને બતાવો કે બાળક સાથે વાત કરવાની અથવા દીકરાઓ દીકરીઓને મા બાપ સાથે વાત કરવાની સાચી રીત શું હોય. તો એક સાચી ઘટના છે રાજકોટ બાજુની. એક દીકરી હોય છે અને દીકરી એના ફાધરને ડ્રિંક કરવાની આદત હોય છે અને સારા પોસ્ટ ઉપર હોય છે. એના ફાધર ક્લાસ 1ની પોસ્ટ ઉપર હોય છે, પણ ડ્યુટી એવી હતી પોલીસની ને એવી આઈપીએસ ને ડીવાયએસપીની પોસ્ટ હતી, એટલે એના કારણે એમને ડ્રિંકની આદત હતી. ઘણા લોકો ડ્રિંક એવી રીતે લે જાણે કે સોફિસ્ટિકેટેડ સ્ટેટસ સિમ્બલ છે એવી રીતે લેતા હોય. તો હશે ડ્રિંકની આદત હતી. હવે ઘરમાં કોઈને પસંદ નહીં, ઘર ધાર્મિક, એટલે મમ્મીને બી પસંદ નહીં, દીકરીને બી પસંદ નહીં. એકની એક દીકરી એ વારંવાર એમને કહે કે તમે આ પીવો છો સારું નથી, અમને નથી ગમતું. એટલે ફાધર શું કરે, એને ઇગ્નોર કરે. ઠીક છે નહીં પીવું બસ એમ કરીને 2 દિવસ બંધ કરે, પણ પેલી લત વળી ગઈ હોય એટલે શું થાય, 4 દિવસ પછી પાછું ચાલુ. જો તમને આપણે ગુટખા ખાતા હોય ને તો જોવાનું, ઘરવાળાને પસંદ નહીં હોય, આપણે એમને ઇગ્નોર કરીએ છીએ. એક છત નીચે રહેવાનું અને એકબીજાને ઇગ્નોર કરવાનું. એટલે એ દીકરીને એના મમ્મીએ બંને ખૂબ પ્રયત્ન કર્યો કે એમની આ લત છૂટી જાય, પણ કોઈ સુધારો આવ્યો નહીં. એક દિવસ દીકરી એક કોઈ સત્સંગમાં જાય છે અને એને કંઈક ક્લિક થાય છે અને પછી એને એક વાત કરી. એને એમ કહ્યું, એની ઉંમર થઈ ગઈ મેરેજ કરવાની, કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ હતી, એટલે ઘરે આવીને એના પપ્પાને એને સ્વાભાવિક વાત કરી કે પપ્પા તમે મારા માટે છોકરાઓ જુઓ છો મેરેજ કરવા માટે, તો ભલે જુઓ, તમે જ્યાં પસંદ કરશો ત્યાં હું મેરેજ કરીશ, મારી કોઈ ના નથી, તમે મારા પિતા છો, પણ એક ખાલી મારી 1-2 શરતો છે. એ શરતમાં પહેલી શરત એવી છે કે તમે જે ઘર પસંદ કરો અને જે મારા માટે જે પાત્ર પસંદ કરો એ પાત્ર ડ્રિંક કરતો હોવો જોઈએ. અને પપ્પાને આંચકો લાગી ગયો કે આવું કેમ બોલ્યા, અને પ્રેમથી, કોઈ ટોન્ટમાં નહીં, સહજ ભાવે એકદમ ભાવનાત્મક રીતે એને વાત મૂકી કે પપ્પા તમે મારા માટે જે છોકરો પસંદ કરો એ ડ્રિંક કરતો હોય એવો પસંદ કરજો. એના પપ્પાને એકદમ આંચકો લાગે છે અને એને પૂછે છે કે કેમ બેટા આવું કેમ બોલે છે. જો એના પપ્પાને પણ સ્વીકાર્ય નહોતું કે મારી દીકરી સાથે કોઈ ડ્રિંક કરતો છોકરો મેરેજ કરે, તો એને જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે. એને એમ કહ્યું કે પપ્પા જુઓ તમે મારા પિતા છો અને તમારું માન સન્માન એ મારું માન સન્માન છે. કાલે ઉઠીને તમે કોઈ એવું સારું ઘર પસંદ કરો છો, સારું એટલે કે જે ડ્રિંક ન કરતું હોય એવું કોઈ ઘર પસંદ કરો છો, અને કોઈ દિવસ તમે મારા ઘરે આવ્યા
અને એ વખતે તમને કંપની આલવા વાળું કોઈ નહીં હોય અને બધા જ તમારી સામે શંકાશીલ નજરે જોશે, તો હું દીકરી તરીકે મારું દિલ ઘવાઈ જશે. કમસે કમ તમે જ્યારે મારા ઘરે આવો ત્યારે તમને કંપની આલવાળો કોઈ એક વ્યક્તિ તો મળી જાય, કમસે કમ એ તો તમારી રિસ્પેક્ટ કરી લે. તમારું સન્માન નહીં જળવાય તો મારાથી સહન નહીં થાય. એટલા માટે હું કહું છું કે તમે એવું પાત્ર શોધો. એક ક્ષણ ને ઘડી એ માણસે છોડી દીધું. તો આ વાત કરવાની રીત છે. પ્રસ્તાવ મૂકી શકીએ, આપણે બાળકને કહી શકીએ, કાં તો બાળકને આપણે સમજાવી નથી શકતા કે આપણે બેટા કેમ ભણીએ છીએ. આપણા સેન્ટરમાં એટલું જ છે કે બાળક જો અત્યારે બી એવું હશે ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં કે મારું બાળક ભણીને સારું પેકેજ લે, ખૂબ પૈસા કમાય, પણ એ સમજદાર થાય એની તો કોઈ આપણી પાસે કોઈ છે જ નહીં વાત. અને ખૂબ પૈસા કમાઈને એ જ પરિવારને છૂટો કરવામાં એનો મોટો રોલ હશે. એ જ પરિવાર ભેગું નહીં રહી શકે. તો પૈસા કમાવાની ક્યાંય ના નથી, પેકેજ લેવાની એ ના નથી, ટકા લાવવાની પણ ના નથી. બધું જ આવે ને સરળતાથી આવે ને સહજતાથી આવે. જો આપણે આપણા ઘરનું વાતાવરણ, આપણા રિલેશન્સ મજબૂત કરી દઈએ તો. બાળકને તમારી પાસે 5 મિનિટ સામેથી આવીને બેસવાનું મન થાય અને દિલ ખોલીને વાત કરવાનું મન થાય તો તમારા બાળક માટે તમારે કાંઈ જ પ્રયત્ન નથી કરવાનો. ખાલી 5 મિનિટ પણ તમે આપશો ને, પણ સાચા ભાવ સાથે આપશો, કનેક્ટ થયેલા હશો, તો એના સુધીથી એ વાત પહોંચશે. આપણે કનેક્ટ જ નથી. એક છત નીચે રહીએ છીએ, એક છત નીચે 24 કલાક રહેવાનું બી થાય છે, પણ વી આર ડિસ્કનેક્ટ. અને આપણે કનેક્ટ નથી ને એટલે આપણી વાત, જેવી રીતે મારી પાસે મોબાઈલ હોય, તમારી પાસે મોબાઈલ હોય, હું અહીંથી ગમે તેટલી વાતો કરું પણ વચ્ચે નેટવર્ક એરર આવતી હોય તો તમારા સુધી વાત પહોંચશે? તો પહેલું જ મહત્વનું પાસું છે કનેક્ટિવિટી આવવી જોઈએ. એક મા બાપ તરીકે બાળક સાથે કનેક્ટિવિટી આવવી જોઈએ. એક ટીચર તરીકે એક બાળક સાથે, વિદ્યાર્થી સાથે કનેક્ટિવિટી આવવી જોઈએ. કારણ કે પહેલા વ્યક્તિ સ્વીકૃત થાય પછી એની વાત સ્વીકૃત થાય. પહેલા વાત સ્વીકૃત ના થાય ક્યારે પણ. તમે ઓબ્ઝર્વ કરો, તમે જે વ્યક્તિને શ્રેષ્ઠ માનતા હશો અથવા જે વ્યક્તિ સાથે તમારું હૃદયથી જોડાણ હશે, ભાવથી જોડાણ હશે, એનું એક વાક્ય પણ તમારું જીવન બદલી શકે છે. પણ જેની સાથે તમે કનેક્ટ જ નથી અને તમે ગમે તેટલી એને શિખામણ આપશો તો એક વાક્ય બી એના કાને ઉતરવાનું જ નથી. એ બધો વ્યર્થ પ્રયત્ન છે. પહેલા આપણે કામ કઈ જગ્યાએ કરવાનું છે એ જોવાનું છે. આ કોમન પ્રશ્નો છે. ટોકવું, મોબાઈલ જોવો, ટાઈમ ટેબલનું મેનેજ ના થવું, તો આ દરેક પ્રશ્નોના જવાબ છે આપણી પાસે. પણ ખાલી સૂચનાના સ્વરૂપ, અત્યારે હું તમને જે કહું છું ને તો ખાલી સૂચના છે, એ તો ખાલી એક ઇન્ફોર્મેશન છે. જો ઇન્ફોર્મેશન સાંભળીને આપણને આટલું કનેક્ટિવિટી થતી હોય તો એ પ્રમાણેનું જીવન હોય તો કેવી કનેક્ટિવિટી થાય? કદી વિચારીએ છીએ આપણે? જો અત્યારે આટલા 4 શબ્દો આપણને કનેક્ટ કરી લેતા હોય તો જ્યારે આ પ્રકારનું જ્યારે ઘરમાં વાતાવરણ ઊભું થાય ત્યારે આપણને જીવવાની, બાળકને પણ કેવી મજા આવે, ક્લાસમાં બી એને કેવી મજા આવે જો સ્કૂલ બી એવી થઈ જાય તો. અને જ્યારે બાળક ખુશ રહેતું થઈ જાય ત્યારે મને તો કોઈ શંકા નથી કે બાળકનું રિઝલ્ટ ના આવે. એક વ્યક્તિ, ખુશ વ્યક્તિ, જેને બધી જ બાજુ પ્રેમ, હૂંફ અને સ્નેહ મળ્યા કરે છે, એવા વ્યક્તિ માટે કોઈ બી કાર્ય કરવું અઘરું આજે બી નથી કે કાલે બી નથી. બાળકની ઉદારતા જોવા જેવી હોય છે. હું ક્લાસમાં જ્યારે ચર્ચા કરતો હોઉં છું ત્યારે બાળકો સેન્ટરમાં જ્યારે પણ એમ કંઈક બેટા કેમ ભણો છો તો એના સેન્ટરમાં ઠીક છે કંઈક બનવું હોય તો હોય જ કે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વોટ એવર. તેના સેન્ટરમાં એનું એવું એક એનું ફોકસ હોય છે. એની સાથે થોડી ચર્ચા કરો તો હંમેશા મોટા ભાગના બાળકોનો એક જવાબ આવે છે કે મારા મમ્મી પપ્પા ખુશ થાય એના માટે.
તો એ મમ્મી પપ્પાને ખુશ કરવા પ્રયત્ન કરે છે, પણ મમ્મી પપ્પા ખુશ થતા નથી, એનું હંમેશા ગમ રહે છે, એટલે બે કનેક્ટ થઈ શકતા નથી. એને તો મમ્મી પપ્પાને ખુશ જ કરવા છે, એને માર્ક્સ બી કેમ જોઈએ છે? મમ્મી પપ્પાને ખુશ કરવા માટે. ઠીક છે, એના પછી એ મેડિકલમાં જાય, આ જાય, અલગ વસ્તુ છે. એ વસ્તુ એટલી ખુશી નહીં આપે કે જેટલું એના પરિવાર વાળા એ રિઝલ્ટથી તૃપ્ત થશે, ખુશ થશે, અને જે એને આનંદ મળશે એ આનંદ એના મેડિકલ કોલેજમાં જવાથી એમ નહીં આવે. તો રિઝલ્ટ લાવવું હોય તો એના અંદર સૌથી મહત્વનો જે પોર્શન છે એ રિલેશનશિપ છે. સંબંધો. જો સંબંધો આપણા ક્લિયર થઈ જશે ને તો ટોકવાની ક્રિયા બંધ થઈ જશે. બાળક સાથે કનેક્ટ થવું પડશે, એઝ અ પેરેન્ટ્સ કનેક્ટ થવું પડશે. કદી ધ્યાનથી આપણે જોઈએ તો આપણને એમ ખબર પડે કે મેં ખાલી બાળકની જરૂરિયાતો જ પૂરી કરી છે, વિશેષ કાંઈ નથી કર્યું. અને મોટો થઈને બાળક મારી ખાલી જરૂરિયાતો જ પૂરી કરશે, મારી ભાવનાત્મક મારી રીતે નહીં જોડાય, એ મા બાપની સાચવણી નહીં કરે. કદાચ એને સારામાં સારું VIP ઘરડા ઘર હશે તો ત્યાં મૂકી આવશે. હા, જોશે મારા પપ્પાએ મને સારી સગવડો આપી છે, હું બી એમને સારી સગવડ આપી દઉં. એટલે આ વેપાર થાય છે. બાળક સાથે વેપાર થોડો કરવાનો હોય. બાળકને તો એવું શ્રેષ્ઠ ઘડવાનું હોય કે મારા પરિવારનો તો ઉદ્ધાર કરે, સમાજનો કરી નાખે. એક એક બાળક એટલું સ્ટ્રોંગ તૈયાર થાય. અને પછી તમે જુઓ આજુબાજુ જે આપણને નાની નાની બાબતોને લઈને ડર છે સતત. આજે બાળકને એકલાને બજારમાં રાતે મોકલવું ને તો આપણને ડર રહે છે. દીકરીઓને ક્યાંક મોકલવી હોય ડર રહે છે. વ્હીકલ લઈને મોકલવું હોય ડર રહે છે. કેમ રહે છે? કારણ કે આપણી આજુબાજુ આપણે વાતાવરણ જેવું ઊભું કર્યું છે. તો શરૂઆત આપણા પરિવારથી કરીએ આપણે. રિઝલ્ટ તમને 101% મળશે. શરત એટલી છે કે બાળકને પૂરેપૂરો પ્રેમ, સ્નેહ અને હૂંફ આપવાની છે. કારણ એ આપવા પાછળનું કારણ બી તમને કહું કે પહેલા તમારે કનેક્ટ થવાનું છે. હમણાં થોડા દિવસ પહેલા મારો બાબો ઘરે આવ્યો અને અચાનક ગુસ્સામાં હતો. એટલે મેં કીધું શું થયું બેટા? ટ્યુશનથી આવ્યો હતો, 6th ભણાય છે. એટલે કે મને છે ને સરને કહી દો કે સર જે વ્યવહાર કરે છે મને નથી ગમતો. એ જે રીતે જુએ છે, બોલે છે. મેં કીધું માર્યો તને? ના, કે માર્યો નથી. પણ મારવા કરતા જાણે કે વધારે વાગ્યું ને એવો મને એ વખતે ફિલિંગ થયું. એમ આપણને એમ લાગે મેં તો ક્યાં હાથ ઉપાડ્યો છે, પણ આપણી ભાષા એવી હોય ને આર પાર થઈ જાય. અને બાળક છે ને પછી આખી રાત ને 2-4 દિવસ ને અઠવાડિયાઓ સુધીથી એક ખરાબ ઘટના ઘટી હોય એને વાગોડ્યા કરે અને પછી એનું ભણવાનું ડિસ્ટર્બ થયા કરે. આપણને ખબર ના હોય કે ક્યાં ફસાઈ ગયો છે. આપણે તો બોલતા બોલીને ભૂલી ગયા કે તું તો કાંઈ કરતો નથી, તારા કરતા તો જો આ છે, આ વધારે કરે છે, તારા માટે હું આટલા પૈસા વાપરું છું, તને ખબર નથી પડતી. બોલી કાઢ્યું. બોલું જ તું ને, ઉલટી જ કરવી હતી ને. અંદર હતી જે હતું એ ઉલટી થઈ ગઈ આપણાથી. કારણ કે એ શબ્દો ત્યારે જ નીકળે જ્યારે મારા અંદર ભાવ પડ્યો હોય ત્યારે. મને એની ફી ભરવી બી પોસાતી નથી પણ હું ભરું છું. આવો ભાવ અંદર પડ્યો છે એટલે ગમે ત્યારે ઉલટી તો થઈ જ જશે એની. કોઈ માર્ક્સ પ્લસ માઇનસ આવશે એટલે ઉલટી થઈ જશે. આપણે તો ઉલટી કરીને જતા રહ્યા. એ બાળકથી એ સહન ના થાય. એ બાળક મહિનાઓ સુધી તમારી સાથે ક્યારે કનેક્ટ નહીં થાય. મહિનાઓ સુધીથી એના ભણવામાં બી એનું ચિત્ત નહીં ચોટે. હા, 2 વાગે તું વાંચશે ખરો, એને યાદ કશું નહીં રહે. કાકા કોમન ક્વેશ્ચન છે, સાહેબ હું ખૂબ મહેનત કરું છું પણ મને યાદ રહેતું નથી. તો યાદ કેમ ના રહે? યાદ ન રહેવાનું કારણ શું? કારણ કે હું જે કાર્ય કરું છું ને એમાં મારું ફોકસ નથી. કેમ ફોકસ નથી? કે આજુબાજુ એટલી બધા એક્સિડન્ટ થઈ ગયા, એટલી બધી ઘટનાઓ ઘટી ગઈ, ઘણા બધા એટલું બધું ટોકી દીધું છે મને, મારા ઉપર એટલું બધું પ્રેશર ઉત્પન્ન થઈ ગયું છે. હવે પ્રેશર મારાથી સહન થતું નથી અને પ્રેશરને હું રાતના 2-2, 3-3 વાગ્યા સુધી વાંચીને સોલ્વ કરવાનું ટ્રાય કરું છું પણ નથી થતું. તમે જો આપણે જ હોય, સપોઝ આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય અને મોટો પ્રસંગ કરવાનો હોય, લગ્નનો કે એવો કોઈ પ્રસંગ કરવાનો હોય અને બધી જવાબદારી આપણા માથે હોય,
ત્યારે આપણી સ્થિતિ કેવી હોય છે? રાતભરના ઉજાગરા કરીએ, કંઈક રહી ના જાય એના માટે પ્રયત્ન કરીએ, સતત ટેન્શનમાં રહીએ, અને છતાંય કંઈક તો રહી જ જતું હોય. પણ એ ટેન્શનમાં હું એફર્ટ લગાડું એની જગ્યાએ હું એવા ભાવથી પ્રયત્ન કરું કે મારે કરવાનું છે તો હું કોનો સપોર્ટ લઈ શકું. આપણે ભાઈઓને સપોર્ટ નથી લઈ શકતા, ઘણી સ્થિતિઓ એવી આવી જાય. પણ હું કોનો મારા પરિવારમાં સપોર્ટ લઈ શકું, કોની સાથે જોડાઈ શકું, અને બધાની સાથે હું એમની સાથે બી જોડાઈશ, એમના પ્રસંગમાં બી જઈશ, મારા પ્રસંગમાં. તો એવી રીતે હું કનેક્ટ થઈને મારા કામને હું બધાની સાથે, જે રીતે અહીંયા જો અમે આ કામ કર્યું, ક્યાં મારે એકલાને કરવાનું હતું? જો મારા બધા મિત્રો છે, બધા ભાઈઓ જે છે, બધા પોતપોતાની રીતે એમની રીતે કરે છે. ક્યારે કોઈ સ્કૂલમાં જઈને કોઈ ટીચરે તમને ખવડાવ્યું તમારા ધ્યાનમાં નહીં આવતું હોય. ઓકે, મેં કોઈ ફોર્સ બી નથી કર્યો, પણ અમે બધા અમારી ડ્યુટી સમજીએ છીએ, એટલે કરાય છે. એમાં કોઈ મોટી વસ્તુ નથી, અને એમાં મોટું પેલું બી નથી હા શું કર્યું એમ. કોઈ કામ નાનું મોટું થોડું હોય. કોઈ મિત્ર તમે અમારા ત્યાં આવ્યા હોય ને અમે પ્રેમથી તમને કંઈક કરાવીએ તો અમારા માટે આનંદની વાત છે ને. એમાં ક્યાં પેલાની વાત છે? એમાં ક્યાં સ્ટેટસ સિમ્બોલ આવ્યો? પણ આપણે આવી બધી બાબતોમાં ફસાઈ જઈએ છીએ. તો હંમેશા બાળક સાથે એક સારો વ્યવહાર કરતા એને આવડી જશે તો એનું સફળ થવાનું નિશ્ચિત છે. એના ટકા કદાચ 2-4 આગા પાછા હશે, ટકા તો આગા પાછા થતા જ નથી, આ તો હું કહું છું તમને. બાકી જે ઘરનું વાતાવરણ, મારા અત્યારના 20 વર્ષના અનુભવમાં એવું છે કે એ જ બાળકો રિઝલ્ટ લાવ્યા છે કે જેમના મમ્મી પપ્પાને હું મળું અને એમના મમ્મી પપ્પા ખરેખર શાંત સ્વભાવના હોય. જેના મમ્મી પપ્પા શાંત સ્વભાવના હોય, એકદમ મૃદુ ભાષામાં વાત કરતા હોય, અને બાળકો માટે એમને કોઈ કમ્પ્લેન ના હોય, મારી પાસે આવે ને બેસે ને વાત કરે અને શાંતિથી, એવા બાળકોના રિઝલ્ટ મેં વર્ષોથી, અમારું 20 વર્ષનું કન્ક્લુઝન આવું છે. મતલબ જે ઘરનું વાતાવરણ પ્રોપર છે ત્યાં બાળક ભણે જ છે. બાળકને નથી ભણવું એવું છે જ નહીં. આપણે એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરીએ છીએ. જેવી રીતે મમ્મી ઘરનું જમવાનું બનાવતી હોય અને આપણે ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરીએ, જે તમને બધાને પ્રેમથી જ જમાડે ને, સારી રીતે જ બનાવતી હોય, પણ આપણે કહીએ કે યાર તું તો બરાબર નથી બનાવતી, તો આપણે એના શું કર્યું? એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ કર્યો, અને ડાઉટ કરીએ એટલે કામ સુધરે કે બગડે? બગડે, સ્વાભાવિક ઘટના છે. તો બાળકને બી ભણવું જ છે, એ બી એફર્ટ લગાડી જ રહ્યો છે. હું એનો સહયોગી થઈ જાઉં, નહીં કે એનો વિરોધી. જાણતા અજાણતા આપણે સામે યુદ્ધમાં ચાલી જઈએ છીએ, પછી સાચા ખોટા ઉપર આવી જઈએ છીએ, બાળક સાથે દ્વંદ કરવાનું ચાલુ કરી દઈએ છીએ, અને એ દ્વંદથી હું બી દુઃખી થાઉં છું, બાળક બી દુઃખી થાય છે. અને એ દુઃખ લઈને બાળક કેટલા કલાકો સુધીથી બેસે છે એનું કોઈ કેલ્ક્યુલેટર આપણી પાસે છે નહીં. કે જે રીતે તાવ આવ્યો અને થર્મોમીટર લગાડી દે તો ખબર પડે કે ભાઈ આટલો તાવ આવ્યો, પણ મને અંદર કેટલું દુઃખ લાગ્યું છે તમારા કોઈ વ્યવહારથી એનું કોઈ થર્મોમીટર નથી આવતું. હમણાં આવતું જ લગાડીએ તો ખબર પડે કે હું ઘરમાં કેટલો મારાથી અત્યાચાર થઈ જાય છે જાણતા અજાણતા. તો રિઝલ્ટ લાવવા માટે જે સેન્ટર પોઈન્ટ છે એ મારા ઘરનું વાતાવરણ, સ્કૂલનું વાતાવરણ, અને મારું બાળક જે કાર્ય કરી રહ્યું છે કાર્યની અંદર હું એનો સહભાગી બનું, નહીં કે એને ક્રિટિસાઇઝ કરીને એને ડિપ્રેશનમાં લાવવાનો પ્રયત્ન કરું. તો એ બાળકે મને આવીને, મારા બાળકે મને એમ કીધું કે ડેડી હવે હું ટ્યુશન જવાનો નથી. એટલે પછી મેં કહ્યું થયું શું? એમ કે બેટા, એટલે કે સરે મને લડ્યા અને મને એમ કહેતા હતા કે તને તો હવે હું નહીં છોડું, ને જો નહીં લાવ્યો તો તને માર્યો નહીં પણ એમ કહી દીધું, ડરાઈ દીધો કે તને એક લાફો મારી દઈશ, કેવું ગમે તે. એટલે મેં સરને બોલાવીને એમની સાથે કીધું, બીજું જો મને તમારા ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી, એ ટીચર તરીકે એમના ઇન્ટેન્શન રોંગ થોડો હોય. એમનો તો પર્પઝ એવો હોય કે મારા ત્યાં જે બાળક આવે એનું રિઝલ્ટ સુધરે એના માટે જે પ્રયત્ન કરતો હોય. તો મેં કીધું તમે મારા ભાઈ જ છો, તમારો ઇન્ટેન્શન ઉપર મને એક ટકો બી ડાઉટ નથી, પણ જે વે ઓફ ટેકનિક છે એનાથી થાય છે શું કે જે બાળકને તમારા પાસે આવવું ગમતું હતું ને એ બાળક હવે તમારાથી ડિસ્કનેક્ટ થઈ ગયો. હવે ડિસ્કનેક્ટ થઈ ગયો, હવે તમે ગમે તેટલું સારું ભણાવશો ને તો એના અંદર જવાનું જ નથી. હવે અઘરું કામ છે. હું સામેવાળા વ્યક્તિને કહી દઉં કે યાર આ માણસ મને ગમતો નથી, બસ આટલું સ્ટેટમેન્ટ મારા અંદર પડી જાય, અને પછી એ વ્યક્તિ મારી સાથે કલાકો સુધીથી સારી વાતો કરે તો એમાંથી હું કેટલું સાંભળી શકું.
સમજવું પડશે આ બધું. ખાલી વાતો કરે કે સારી સ્કૂલમાં બેસાડીને બાળકના હાથમાં ચોપડી પકડાવીને રિઝલ્ટ નહીં આવે, એની ભાવનાઓ બી સમજવી પડશે. તો એ ટીચરને મેં ખાલી એટલી જ વાત કરી, મેં એમને કોઈ બીજી રીતે વાત નથી કરી. મેં એમને કીધું મને તમારા ઇન્ટેન્શન પર ડાઉટ નથી, પણ તમે આ વાતને જોજો તમારી રીતે કે બાળક તમારાથી ડિસ્કનેક્ટ થઈ રહ્યું છે. બાળક ડિસ્કનેક્ટ થાય એ કોઈ ફિઝિકલ ક્રિયા નથી, શારીરિક ક્રિયા નથી. જે રીતે અહીંયા આપણે બધા બેઠા છીએ, પણ કદાચ મારી સાથે જે ડિસ્કનેક્ટ હશે એના સુધીથી મારી વાત નહીં જ પહોંચે. શારીરિક રીતે આપણે એક ક્લાસમાં બેઠા છીએ તો પહેલા હંમેશા વ્યક્તિ સ્વીકૃત થાય, પહેલા હંમેશા સંબંધ સ્વીકૃત થાય, અને પછી જેની વાત મારા ધ્યાન સુધીથી, મારા કાન સુધીથી એ પહોંચે. નહીં તો ત્યાં સુધીથી પહોંચે જ નહીં. તો મારે બાળક સાથે પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક કેમ વર્તવાનું છે? કારણ કે મારું બાળક મારી સાથે કનેક્ટ થાય, એ એની નાનામાં નાની વાત મારી સાથે કરી શકે. અને એશ્યોરન્સ એમને નહીં મળે, સલાહ આલવાથી નહીં મળે. આપણું આચરણ પ્યોર હશે, આપણે ખરેખર હાર્ટલી એને પ્રેમ કરતા હોઈશું, બારથી સરફેશિયલ નહીં, એને બતાવવા માટે નહીં. કારણ કે આપણે શું કરીએ, કદાચ આવું કંઈક સાંભળ્યું હોય એટલે ઘરે જઈને એને લાડ તો કરીએ, પણ અંદર પેલું પડી, ચિંતા તો પડી જ છે. ચિંતાને ઉપર સુગર કોટિંગ કરી દઈએ. તો પહેલા તમે બી ચિંતાથી મુક્ત થઈ જાઓ. સાયન્સમાં કોઈ બાળક બેકાર નહીં રહે, એ બાબતે નિશ્ચિંત થઈ જાઓ. કારણ કે આજની તારીખમાં ડિગ્રી વાળા લાખો માણસો મળે છે, પણ ક્વોલિટી વાળા તો 1% બી નથી. તો હું મારા બાળકમાં એક ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કેમ ના કરું? સારો વ્યવહાર કરવાવાળો વ્યક્તિઓ 1% બી નથી, અને સારો વ્યવહાર કરવાવાળા વ્યક્તિઓ બેકાર બી નથી. એ તો ગમે તેવું કરશે, નાનું કામ કરશે ને તો એ કરોડો સુધીથી પહોંચી જશે. કારણ કે એને વ્યવહાર કરતા જો તમે ઘરમાં સરસ મજાનો શીખવાડી દીધો તો એ પાછો નહીં પડે. લોકો સાથે કેવી રીતે વર્તન કરાય, પ્રેમપૂર્વક રહેવાય, આ બધી બાબતો જો એને ઘરથુથીમાંથી શીખી લીધી તો ટકા તો બાય પ્રોડક્ટમાં આવશે જ. એ આઉટ પરફોર્મર થઈ જશે. તમે 90 ની અપેક્ષા રાખતા હશો ને 95 લાવશે, અને તમે એના વખાણ કર્યામાં નહીં થાકો. પણ એના માટેની શરત એ છે કે હાર્ટલી એને પ્રેમ થવો જોઈએ, સરફેશિયલ નહીં, ઉપર છલ્લો નહીં. બાળક જે દિવસે તમારા સાથે કનેક્ટ થઈ ગયું એ દિવસે બાળક છે ને ક્યારે પણ તમને છેતરશે નહીં. અત્યારે તો આપણે ઘણીવાર એક જ ઘરમાં હોય પણ ચોર પોલીસના ખેલ ચાલતા હોય. આપણે ઘરમાં એન્ટર થઈએ ને બાળક સંતાઈ જાય અથવા એની રૂમમાં જતો રહે. બધાની વાત નથી કરતો, ક્યાંક ને ક્યાંક આવું ઓબ્ઝર્વેશન, આ તો હું જનરલ વાત મૂકું છું મારા સામે જે ધ્યાનમાં આવે છે. કનેક્ટ થતી હોય તો આપણે એને કનેક્ટ કરવાની છે, અને એમાંથી કંઈક હવે પછી શું કરવાનું છે એના ઉપર આપણે વિચારવાનું છે. અને આપણને પણ એવું છે, ઘણીવાર આપણે જાણતા અજાણતા મમ્મી પપ્પા અથવા વડીલો ડિસ્કશન એવું કરતા હોઈએ છીએ કે થોડો ડર તો રાખવો પડે. ઘરમાં એક જણાનો તો ડર જોઈએ, નકર છોકરું બગડી જાય. છે ને આવા સ્ટેટમેન્ટો આપણે સાંભળ્યા છે. ઓકે, મારે એ જ ભણાવે, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. પછી બીજી વાત એ છે કે માસ્તર મારે નહીં તો ભણાવે નહીં. જો આવી બધી કેટલી બધી માન્યતાઓ આપણા અંદર ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં પડી છે, અને જેના કારણે આપણે જાણતા અજાણતા સામેવાળા વ્યક્તિ પર અત્યાચાર કરતા જઈએ છીએ. પેલો બિચારો કેટલું સહન કરે. ઘણીવાર તો ખરેખર પ્રેક્ટિકલી જોવા જઈએ તો એક હમણાં કોટાની દીકરી હતી, એને એક લેટર લખ્યો હતો, અને મેં લેટર મારા ગ્રુપમાં બી પોસ્ટ કર્યો હતો. એને સુસાઇડ કર્યું હતું. સ્પષ્ટ લખ્યું હતું મારી આ સુસાઇડ પાછળનું કારણ મમ્મી પપ્પા તમે છો, અને મારી નાની બેન છે એની સાથે આવું ના કરતા, હું હવે અહીંથી જઉં છું. આ સત્ય ઘટનાઓ કહું છું તમને, આ કોઈ વાંચેલી કે કલ્પનામાંથી લાવેલી વાતો નથી કરતો. મારા બાળકને કોઈ એક હાથ અડાડે મને સહન નથી થતું, અને હું કેટલું ટોર્ચર કરું છું તો મને દેખાતું જ નથી. મારા બાળકને કદાચ કોઈ માણસે કઈ ટપલી મારી દીધી હોય ને તો હું એના પ્રોટેક્શનમાં આવીને ઉભો રહું ને બીજા 15-20 માણસો લઈને ઝઘડો કરવા તૈયાર હોઉં છું. પણ હું જાણતા અજાણતા એક જેલમાં જે ટોર્ચર ના થાય એટલું ટોર્ચર મારાથી થઈ જાય છે, એના ઉપર મારું ધ્યાન કદી જતું નથી.
હું અહીંયા એવું નથી કહેવા માંગતો તમે બધા કરતા હશો આવું. આ તો જનરલ જે સિનારીઓ મારી સામે છે એના ઉદ્દેશીને હું મુદ્દો મૂકું છું કે જો એવું કંઈ હોય તો આપણું ધ્યાન જવું જોઈએ. આપણે બધા સારા જ પેરેન્ટ્સ છીએ. આપણું ઇન્ટેન્શન આપણા બાળક માટે આજે બી ખોટો નથી કે કાલે બી ખોટો નહીં રહે. મા બાપ ગમે તે એક્શન લે છે પણ એની પાછળ બાળકના સારાપણાનું જ ઇન્ટેન્શન હોય છે. એને તો બાળકને આગળ જ લઈ જવાનો છે, પણ એની જે મેથડ ખરી, જે પ્રોસેસ ખરી, એ પ્રોસેસ થોડી રોંગ થાય છે. જો પ્રોસેસ પ્રોપર થઈ જશે તો રિઝલ્ટ મળશે. બાકી આપણે માનીએ છીએ કે નહીં માનતા, આવા ઘરમાં એક માણસનો ડર જોઈએ નહીં તો બાળક બગડી જાય. તમને શું લાગે છે, તમારા ડરનો વધારે ડર હોય કે તમારા પ્રેમનો વધારે ડર હોય? તમે બાળકને ભરપૂર પ્રેમ કરતા હોય ને એક ક્ષણે, જે રીતે એક વાત તમને કહું, એક માં હોય છે અને એક દીકરો ઘરમાં આવીને રોજ એને મોઢામાં આંગળી નાખવાની આદત હોય. નાના બાળકો હોય ને એટલે પહેલા બીજા ધોરણવાળાની વાત છે, તો બીજું ત્રીજા ધોરણમાં આવે ત્યાં સુધી મોઢામાં આંગળી નાખે એટલે હવે તો મોટો થઈ ગયો, સારું ના લાગે, એટલે બધા આજુબાજુ વાળા મિત્રો ટકોર કરે, આ જુઓ ને હજી મોઢામાં આંગળી ગાલે છે, કઈ શીખવાડતા જ નથી કે શું. એટલે મમ્મીથી રહેવાય નહીં, એટલે એક બે વખત લાફા મારે, આ કર્યું તે કર્યું, પણ કઈ શું કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. એક દિવસ એની મમ્મી કંટાળીને પછી એમ બોલ્યું કે બેટા જો તું છે ને, તું મોઢામાં આંગળી નાખીશ ને તારી મમ્મી મરી જશે. બાળકે સિરિયસ લઈ લીધું. તો હવે એનાથી રહેવાતું નતું એટલે આખો દિવસ આંગળી આમ પકડી રાખે. હવે એની આ બીજી આદત પડી ગઈ, આખો દિવસ આમ આંગળી પકડી રાખે અને પછી આમ રહે. એટલે પછી એની મમ્મી બધા 2, 4, 5 દિવસ અઠવાડિયું થયું કે આ કેમ આ રીતે પકડે છે, તું છોડી દે. પછી રડવા લાગે છે. એની મમ્મી એને પૂછે કે રડે છે કેમ? મેં તો તને છોડી દેવાનું કીધું છે. મમ્મી હું આંગળી છોડી દઈશ ને અને મારાથી રહેવાતું નથી, મોઢામાં જશે તું મરી જઈશ, મને ચાલશે નહીં, મારે તારી જરૂર છે. આપણું ધ્યાન નથી જતું આવી બધી બાબતો. બાળક બી તમારા માટે ખૂબ ઈચ્છા ધરાવે છે. બાળક બી ઈચ્છે છે કે મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરું. બાળકને પણ એવું નથી. અને આપણે બી પ્રામાણિકતાથી પ્રયત્ન કરશું. આપણે બી દીકરા દીકરીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે કરશું, આપણી મહેનત કરશું, ભરપૂર મહેનત કરશું. અને મા બાપ તરીકે પણ તમને રિક્વેસ્ટ છે કે એટલો પ્રેમ આપો ને કે પ્રેમની આગળ તો કોઈની તાકાત નથી કે તમારો ડર ચાલશે. ડર તો બહુ નાની વસ્તુ છે. ડરમાં તમે 4 વાર એને મારશો ને તો 5મી વાર એમ કહેશે લો મારો. અને જયારે પ્રેમ આપશો ને તો એને પ્રેમમાં થોડું પણ ઉણપ હશે ને તો એને નહીં સ્વીકારી થાય. તો એક જ રસ્તો છે, મારા બાળકો છે, એને મારું પ્રતિબિંબ છે, મારું બાળક મારું પ્રતિબિંબ છે, એને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવું, નહીં કે એને હરીફાઈમાં રેસના ઘોડાની જેમ દોડાવવું અને અત્યાચાર કરવું. અને આવો જયારે ઘોડો દોડતો હોય ને ત્યારે બધાથી અવ્વલ જ રહેતો હોય. જે ખુશ હોય, જે પોતાના મિજાજમાં હોય, જેને પરિવાર પ્રત્યે પણ તૃપ્તિ છે, સ્કૂલ પ્રત્યે પણ તૃપ્તિ છે, અને એવો બાળક જે ખુશ રહે છે. આપણે જો ઓબ્ઝર્વ કરીએ, જે દિવસે આપણે સવારે કોઈ કારણોસર ખુશ હોઈએ તો સાંજ સુધીથી કેટલું કામ કરીએ છીએ. અને સવારે કોઈ નાની ખટરાક થઈ ગઈ, તું મેં બી નાને મોટી થઈ ગઈ, પતિ પત્ની ગમે તે, અને પછી એ દિવસે કેવું કામ કરીએ છીએ ઓબ્ઝર્વ કરો. આખો દિવસ મૂડ ઓફ હોય છે, કલાકો તો એ જ પસાર થાય છે, એ જ 24 કલાક જાય છે. પણ એ 24 કલાકમાં જે દિવસે હું ખુશ હોઉં ને મારું કેટલું કામ થાય છે, અને હું જયારે ડિપ્રેશનમાં અથવા દુઃખમાં હોઉં ત્યારે મારે કેટલું કામ થાય છે. તો પહેલા તો મારું બાળક ઉપર જે આ બધો ભાર પડ્યો છે ને, ભાર મારે હટાવી દેવાનો છે. બેટા ચિંતા મત કર, જે એક્સેપ્ટ છે, બસ તું તારી બેસ્ટ એફર્ટ લગાડ, તારાથી જેટલું થઈ શકે એટલો દમ લગાડ, એની સાથે હું તૈયાર છું. તારું રિઝલ્ટ નહીં આવે તો હું તારી સાથે બેઠો છું. કારણ કે રિઝલ્ટ જ કઈ જીવન નથી, ટકા બરાબર જીવન ના હોય. અને જ્યારે બાળક એમાંથી આઝાદ થઈ જશે ને ત્યારે વધારે કોન્સન્ટ્રેટેડ થશે, ટેન્શન વગર વાંચશે. હાલ કેવું છે, વાંચે તો છે પણ મા બાપની બી અપેક્ષાઓ પૂરી કરવાની છે, સ્કૂલમાં ટીચરો છે એની પણ અપેક્ષા પૂરી કરવાની છે, અને પોતાની સાથે બનાવેલી અપેક્ષાઓ પૂરી કરવાની છે. એટલે એટલો બધો ભાર છે ને, ઊંચકાતો જ નથી એનાથી. સાંજ સુધી તમે જુઓ તો બાળક છે ને આમ શારીરિક કરતા માનસિક એટલું થાકી ગયું હોય ને, આંખો ભારે ભારે થઈ ગઈ હોય. તો એ ભાર હળવો કેવી રીતે થશે?
તો આપણે જોવું પડશે ને. તો આપણે ખરેખર કરવાનું શું છે એના ઉપર આપણે જઈએ. તો પહેલી વસ્તુ એ છે કે મારે છે ને એને કનેક્ટ કરવાનો છે મારી સાથે. કનેક્શન એરર ના આવી જોઈએ. કનેક્શન એરર ક્યારે ના આવે તેનું સીધું મેથડ તમને કહી દઉં. મેથડ એક જ છે કે એને પ્રેમ આપો અને સ્નેહ આપો, વાત્સલ્ય આપો. એને ખબર હોવી જોઈએ કે ગમે તેવું થશે તો મારા મમ્મી પપ્પા મારી સાથે રહેવાના છે. બરાબર? તો પહેલી એની સાથે કનેક્ટ થાઓ. એની જે પણ મૂંઝવણો છે તમારા આગળ દિલ ખોલીને કહી શકે એવી કોઈ સ્થિતિ ઉત્પન્ન કરો પરિવારમાં. દિવસમાં મિનિમમ 15-20 મિનિટ એની સાથે વાત થાય એવો પ્રયત્ન કરો. બીજો જ એક પ્રશ્ન આવ્યો તો મારી પાસે, એક મોબાઈલ ને ટીવી નો આવ્યો હતો. કેટલા પેરેન્ટ્સને આવો પ્રશ્ન છે ઘરે મોબાઈલ ને ટીવી ને લઈને? ના હોય તો આપણે મુદ્દાની ચર્ચા નથી કરવી. હા, એક છે તો છે, યસ. આપણે કઈ આપણા બાળકની કમ્પ્લેન નથી કરતા, પણ છે પ્રોબ્લેમ તો ઇટ્સ ઓકે. એના ઉપર મેં એક નાની મારું ધ્યાન ગયું એ વાત મેં મૂકી. મેં કહ્યું સાહેબ એ અડધો કલાક જાય એવું નથી. આ છોકરાઓ સાંભળજો. આપણને એમ લાગે હું અડધો કલાક જોઉં છું, પણ એ અડધો કલાકમાં જે વસ્તુ જોઈ છે ને એ બધી જ વસ્તુઓના નિષ્કર્ષ આપણા મગજમાં ઉતરતા જાય. એ મેટર યાદ ના હોય આપણને. માન લો કોઈ ફેશનને લઈને જોયું હોય અને આ ટીનેજર્સની ઉંમર છે તો કોઈ વલ્ગર વસ્તુ જોઈ લીધી હોય, અને કાં તો પછી કોઈ એવી વસ્તુ કોઈ કાર્ટૂન જોઈ લીધું હોય કોઈએ, તો એવી બધી વસ્તુ આપણે જોતા જઈએ છીએ ને એટલે આપણને એમ થાય કે આ તો કઈ ખાલી જોવું જ છું. પણ એ જોતા જે ચિત્રોનું જે સંગ્રહ થાય છે ને આપણા અંદર, એ જાણતા અજાણતા આપણે આપણા સ્વભાવમાં ઉતરવા લાગે છે અને આપણે એવું જ રિએક્ટ કરીએ છીએ. જે રીતે મેં જોયેલું છે, નાના બાળકો છે ને કાર્ટૂન બહુ જોતા હોય તો ઘણા બાળકો એ કાર્ટૂન જેવી કોપી કરે અને બોલે એવું કે હું તો લોબીતા છું. બરાબર? બધા એને રોલ મોડેલ માનીને જે કલ્પનામાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે એને રોલ મોડેલ માની બેસે છે. આયર્ન મેન. તો આવું બધું આપણા અંદર આપણને એમ લાગે આ તો ખાલી હું એન્ટરટેન નથી કરતા બેટા. એનાથી જાણતા અજાણતા એવી કેટલીય સ્મૃતિઓ ન જોતો કચરો આપણા મગજમાં ઠલવાઈ જાય છે અને એ આપણા વ્યક્તિત્વનો ભાગ બને છે. એટલે આપણે મોટા ભાઈઓ બહેનોને પણ મારી વિનંતી છે એઝ અ પેરેન્ટ્સ તરીકે પણ, આપણને એમ લાગે હું ખાલી આ જોઈ નથી રહ્યા, જોતા એ ઘણું બધું આપણા અંદર ઉતરી જાય છે અને ઉતરેલું હોય એ પ્રમાણે જ આપણે પછી રિએક્ટ પણ કરીએ છીએ. અને મેં મોટા ભાગના શોર્ટ્સ જોયા છે તો જનરલી મને એ સબ્જેક્ટમાં બીજું કંઈ દેખાતું નથી. કાં તો પતિ પત્નીને લઈને હોય, સાસુ વહુને લઈને હોય, કાં તો પછી કોઈ અત્યારના સેલિબ્રિટીને લઈને, એકલું ગ્લેમરને લઈને હોય. મુદ્દાઓ તો કંઈક આવા જ ચાલતા હોય છે. એકબીજાના ઉડાવવાના. પતિ પત્નીની મજાક કરતું હોય, પતિ પત્ની ભેગા થઈને સાસુની મજાક કરતા હોય. તમે જુઓ, કન્ટેન્ટમાં કંઈ હોતું જ નથી અને બાળક જોતા એ વસ્તુને સ્વીકારી લે. હા, જિંદગી તો આવી જ હોય. એટલે પછી પતી ગયું. હવે એ એન્ટ્રી જે અંદર દાખલા તરીકે એક ટીચરે ખોટો દાખલો શીખવાડી દીધો મેં, અને છોકરાને મારામાં શ્રદ્ધા હતી અને ખોટો દાખલો શીખી લીધો. હવે કોઈ સારો ટીચર આવ્યો અને એને સાચો દાખલો શીખવાડ્યો તો પહેલા તેને શું કામ કરવું પડે? પેલો ખોટો ગયો ને એને ભૂસાવવો પડે. એને ભૂસાવો ને બહુ અઘરું કામ છે. ખોટી એન્ટ્રીઓ જે પડી જાય છે ને જાણતા અજાણતા. એટલે મિનિંગલેસ વસ્તુ જોવાનો કોઈ જ પર્પઝ નથી. તમે જેને એન્ટરટેનમેન્ટ કહો છો ને, ખરેખર મનોરંજન શું છે? મનોરંજનની વ્યાખ્યા શું છે ખબર છે બધાને? મનોરંજન એટલે શું? જે લોકો જે મોબાઈલમાંથી મનોરંજન લે છે ને એ માનસિક બેરોજગારી છે. મતલબ અત્યારે હું જે કામ કરું છું ને એમાં મને રસ જ નથી એટલે હું એન્ટરટેન લેવા બીજે જાઉં છું. જે રીતે મને ઘરનું ખાવામાં મજા નથી આવતી એટલે હું હોટલમાં જાઉં છું. હું ભણું છું તો મને ભણવામાં મન નથી ચોડતું એટલે હું એન્ટરટેન લઉં છું. હું શિક્ષક છું, મને ક્લાસરૂમમાં મજા નથી આવતી એટલે હું એન્ટરટેનમાં જાઉં છું. તો હું જે કરું છું એમાં મને મજા કેમ નથી આવતી? કારણ કે ખરેખર ત્યાં મજા જ છે પણ મને લેતા નથી આવડતી. ભણવામાં બી એટલી જ મજા છે પણ ભણવાને જો ટકા સાથે જોડીએ તો પછી મજા મરી જાય છે. ભણવાને જો હું સમજવા સાથે જોડી લઉં ને તો મારી મજા યથાવત રહે છે. હોશિયાર બાળક અને એવરેજ બાળકમાં ફરક શું હોય? કહો મને. હોશિયાર બાળક ખાલી એ કન્ટેન્ટને એન્જોય કરતો હોય. એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ચોપડી હાથમાં લે ને એટલે એની સાથે કનેક્ટ થઈ જતો હોય.
એને મજા આવતી હોય કલાકો સુધી વાંચવાની, એટલે હોશિયાર છે. અને એવરેજ છોકરો, તો એવરેજ છોકરાને એમાં મજા નથી આવતી. પણ બહારનું વાતાવરણ એવું છે કે ટકા લાવ્યા વગર ચાલે એમ નથી, એટલે જોર કરી કરીને બુક હાથમાં પકડે, જોર કરી કરીને મહેનત કરે છે. એક્ઝામ કાલ ટેસ્ટ હોય તો આજે જ વાંચવા બેસે છે, કારણ કે એને ભણવું નથી. આ તો બળજબરીથી મને મોકલી દેવામાં આવ્યો છે. એટલે બાવાના બે બગડે છે, બાવાના બે બગડે છે. નથી ભણવામાં કોઈ ભલીવાર આવતો કે નથી પેલું મોબાઈલ જોવામાં ભલીવાર આવતો, બંને બાજુ બગડે છે. તો સાચી વાત એ છે કે હું સ્ટુડન્ટ છું, સ્ટુડન્ટ વખતે મારે શીખવાનું છે, તો હું ક્લાસરૂમને પ્રાયોરિટી આપું અને ક્લાસરૂમમાં જે કન્ટેન્ટ ચાલે છે એમાંથી મજા કેવી રીતે લેવાય. તમે પોતે બધા એઝ અ વિદ્યાર્થી તરીકે જુઓ કે જ્યારે કન્ટેન્ટ તમને આવડી જાય છે એ વખતે કેવી ખુશી થાય છે. કોઈ દાખલો ના આવડતો હોય અને એને ટ્રાય કરતા 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 પછી જવાબ આવી જાય, એ વખતે કેવી ખુશી હોય છે. બસ એ ખુશી એ કન્ટેન્ટમાં છે જ. કન્ટેન્ટના દરેક એક્ઝામ, દરેક વખતે કન્ટેન્ટમાંથી એ ખુશી મળી શકે, પણ ક્યારેક જ્યારે એ કન્ટેન્ટ સાથે કનેક્ટ થવું ત્યારે. તો કન્ટેન્ટ સાથે કનેક્ટિવિટી લાવવા માટે કન્ટેન્ટને મારે સમજવું પડે, કન્ટેન્ટને ગોખાય નહીં. હું ચોપડીને ગોખીને ટકા લાવું એ અલગ વસ્તુ છે, એનો કોઈ મતલબ નહીં રહે લાઈફમાં. પણ એ ચોપડીના કન્ટેન્ટને હું સમજીને ટકા લઈશ ને તો ડે બાય ડે મને મજા આવશે, કામ કરવાની મજા આવશે. મને વિડીયો ગેમ જેવું જ લાગશે. એમાં બી MCQ સોલ્વ કરતા કરતા એવું જ ફીલ થશે કે જો આ લેવલ 1 પસાર કરી નાખ્યું, આ લેવલ 2 પસાર કરી નાખ્યું, આ લેવલ 3 પસાર કરી નાખ્યું. તો ટોપર વિદ્યાર્થીમાં આટલું જ હોય છે કે કન્ટેન્ટ સાથે કનેક્ટ હોય છે, બસ. બાકી કરવાનું કઈ નથી. ક્ષમતા તો બધાની પાસે સરખી જ પડી છે, 1% બી ઓછી નથી. ખાલી તમારો જે એની સાથેનું કનેક્શન બિલ્ડઅપ થાય, જે રીતે આપણા રિલેશન્સ બિલ્ડઅપ થાય તો મારી વાત તમારા સુધીથી પહોંચે, એવી રીતે કન્ટેન્ટ સાથે જ્યારે તમારું કનેક્શન ડેવલપ થાય ત્યારે કન્ટેન્ટની એક એક લાઈન તમારી સાથે વાતો કરતી હશે ને એવું તમને ફીલ થશે. કારણ કે હું તો બુકો વાંચું મને એવું થાય છે, હું બુક વાંચું મને એમ થાય કે જાણે કે ચોપડી બોલતી હોય ને આપણા સામે, આપણી સાથે ટોક કરતી હોય ને એવું આપણને ફીલ થાય. પણ આપણે ફીલને પકડતા જ નથી ને, એની મજા લેતા નથી, એટલે શું કરીએ? મજા બહાર શોધીએ છીએ. જે કરવાનું છે ત્યાં મજા નથી લેતા, મજા ક્યાં શોધીએ છીએ? બહાર. બાકી ભણવાની ખૂબ મજા આવે, ભણવામાં 1% બી કંટાળો ના આવે જો ભણવાને તમે સમજવાની અંદર લઈ જાઓ તો. અને સમજવાનું જે કામ કરે ને એના માટે ટકા લાવવા સિમ્પલ પ્રોસેસ, ટકા તો આવી જાય. જેને કન્ટેન્ટમાં મજા આવતી અને ટકા લાવવા ક્યાં દોડવાનું છે? ઓકે, એને ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાય તો શું ફરક પડે? ના પડે. એમ તો મજા આવે, કોઈ ટ્વિસ્ટ કરીને મને આપે મજા આવે. તો કન્ટેન્ટને છે ને તમે એન્જોય કરતા શીખો, કન્ટેન્ટની અંદર મજા લઈ શકાય છે, બરાબર? તો અહીંયા જે અમુક પ્રશ્નો છે, મોબાઈલ વાળો, તો મોબાઈલની અંદર ખ્યાલ આવી ગયો. મોબાઈલ મારે કેમ યુઝ ન કરવો જોઈએ, કરવો છે તો મર્યાદિત કરવો છે. ઓકે, મોબાઈલ બાળક પાસેથી છીનવીશું નહીં આપણે ક્યારે પણ, ભૂલે ચૂકે બી નહીં છીનવીએ. એને એક પ્રસ્તાવ મૂકીશું, એને વાત કરશું, બેટા મોબાઈલ માટે તારું પ્લાનિંગ મને જણાવી દે. તું ક્યારે ક્યારે મોબાઈલ લેવાની છે ને એને મોટા અક્ષરે લખી અને ક્યાંક લગાવી દે, જેથી કરીને આપણે બધા એના સાક્ષી રહીએ. તો બાળક સાથે જ્યારે પણ આપણી વાત થશે ત્યારે તું આમ કર, તારે આમ કરવું જોઈએ, એ લેંગ્વેજ વાપરવાની નહીં. આવું કરી શકાય, પ્રસ્તાવ મૂકવાનો. એટલે બીજી જે વાત કરવાની જે મેથડ છે, એ વાત કરવાની મેથડમાં હું જે અહીંયા મેઇન સેન્ટરમાં પોઈન્ટ લખું છું એ ખાસ તમે ધ્યાન રાખજો. અને આને બને તો પેલામાં બી મૂકી દેજો શોર્ટ. ભાષા જે ખરી એ ભાષા પ્રસ્તાવની ભાષા વાપરવાની. પ્રસ્તાવ તો ખ્યાલ આવી જાય ને, પ્રપોઝલ, કે બેટા આમ કરી શકાય, તમને એમ લાગે છે કે ટીવી ના જોવી જોઈએ, તો આપણે એને પ્રપોઝલ મૂકીએ કે બેટા ટીવી ના જોઈએ તો ચાલે? તો બાળક સામે કહે છે કે નહીં, મારે આટલી આટલી વસ્તુ તો જોવી જ પડશે. તો કે વાંધો નહીં, તો પ્લાન કરો ચલો. કારણ કે પ્લેયર નક્કી કરશે ને મારે કેવી રીતે રમવું.
ઓડિયન્સ થોડી નક્કી કરે. આમાં થાય શું છે, ઓડિયન્સ બહાર બેઠી બેઠી નક્કી કરે કે વિરાટ કોહલી આમ માર્યો તો ચોગ્ગો થઈ જાય. એમ ના થાય. તો પ્લેયર જ નક્કી કરે, જેને ભણવાનું છે એ જ નક્કી કરે. આપણે શું થઈ, પ્લેયર આપણે બની જઈએ છીએ. તમે જુઓ કરતી ક્યારે ક્રિકેટ રમાતી હોય ને તો જેટલા બધા આમાં ઊંચા નીચા થતા હોય ને ઓડિયન્સ વધારે થતો હોય, અને બીજા પ્લેયર છે ને પૂરેપૂરા કોન્સન્ટ્રેશન થી રમવાનો ટ્રાય કરતો હોય. એને મન નહીં થતું હું સિક્સ મારું એમ, પણ બધા બોલ ઉપર સિક્સ ના જાય અને મારવા જાય તો પછી આઉટ થઈ જાય. તો એઝ અ ઓડિયન્સ તરીકે આપણે ખાલી પ્રસ્તાવ મૂકી શકીએ કે ભાઈ આ થઈ શકે એમ, આવું થઈ શકે. બાળક સામેથી તમને રિપ્લાય આપે, હા આટલું આટલું મારાથી થઈ શકે, તો ઇટ્સ ઓકે, આટલું કરીને ટ્રાય કરી જુઓ. પણ આપણે તો કહીએ ને હું કહું એમ જ કરવાનું તારે. કારણ કે આપણે આપણી લાઈફમાં કદી જોઈને એવું જોયું છે, તમે કદી ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે કોઈએ તમને કીધું હોય ને તમને મન થઈ જાય કરવાનું? જેવી રીતે સપોઝ ઘરે જવું અને ઘરે જઈને મારી વાઈફ મને એમ કે તમે આજ જમવાનું બનાવી દો, તો હું બનાવી તો દઉં કદાચ, પણ એમાં મારું મન લાગશે? એમનો પ્રભાવ વધારો જ બનાવવું પડે. પણ મન લાગશે એમાં? મારું મન હશે નહીં હોય. પણ આજે મને એમ થયું કે નહીં, આજ તો હું બધાને જમાડું બધાને. પછી તમે જુઓ, જો નાની નાની બાબતો કનેક્ટ સ્ટડી સાથે કરવાની છે. હું તો એક્ઝામ્પલ જનરલ આપું છું. જનરલ એક્ઝામ્પલ આપવાનું કારણ એટલું જ છે કે આપણું ધ્યાન આકર્ષણ થઈ જાય કે યાર આટલી આટલી આવી આવી બાબતો પર જો આપણું ધ્યાન જાય તો આપણું ઘરનું વાતાવરણ આખું ટ્રીમેન્ડસલી બદલાઈ જાય. આપણા ઘરમાં જે એકબીજાથી દૂર ભાગીએ છીએ એની જગ્યાએ બધા ભેગા થવાના શરૂ થઈ જાય. અને જે વખતે બધા કનેક્ટ થવાના શરૂ થઈ જશે ને, પછી તો રિઝલ્ટ શું, કોઈ પણ કાર્ય તમારા માટે સહેલું છે. કોઈ પણ કાર્ય, રિઝલ્ટ તો ખાલી નાની વસ્તુ થઈ જશે. અને એટલું શ્યોરિટી છે કે બાળક 80 નું હશે તો 85 જ પહોંચશે, 80 નું 70 કદી નહીં થાય. અને આ ટોકવા વાળી ક્રિયામાં 80 નું હશે તો ફેલે થશે, કારણ કે પ્રેશર આપવાની ક્રિયા છે ને. તો જો મને મારી લાઈફમાં ક્યારેક કોઈ ઓર્ડર કરે ને ભણવું નથી ગમ્યું, અથવા કોઈ કામ કરવું મને નથી ગમ્યું, હા હું કોઈનાથી પ્રેરિત થઈને કરું, મારા મા બાપ કરતા હોય, મારા મમ્મી પપ્પા રોજ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરે, મને મન થાય કે હું બી કરું, તો બાળક જાતે પ્રેરણા લઈને કરે તો અલગ વસ્તુ છે. પણ મા બાપ કે તારે આમ જ કરવું જોઈએ, જો પેલો કેવું આ રીતે કરે છે તું પણ આમ જ કર, તો એ બાળકને સ્વીકાર્ય નહીં થાય. અને નહીં થાય તો શું થશે કે પ્લેયર જ પહેલથી હથિયાર મૂકી દેશે, બેટ મૂકી દેશે કે લો રમો, તમે જ રમો. ક્રિકેટ તમે રમો, લો આ મેં બેટ મૂકી દીધું. થાય ને, આવું જ થાય છે. નાની નાની બાબતો આપણા ધ્યાનમાં જાય તો ઘણું બધું આપણામાં છે. કોઈ મોટા પહાડ નથી તોડવાના. સિમ્પલ આપણે એક પરિવારમાં પ્રેમપૂર્વક રહેતા શીખવાનું છે, નથિંગ એલ્સ. બહુ છોકરા બાજુ બેસીને કોઈ ફિઝિક્સ ભણાવાય નથી બેસવાનું, કેમિસ્ટ્રી ભણાવાય નથી બેસવાનું. ખાલી એની સાથેનો વ્યવહાર પ્રોપર કરવાનો છે. માં છું તો માતૃત્વથી વ્યવહાર કરીશ, પિતા છું તો વાત્સલ્યથી વ્યવહાર કરીશ. પિતા થઈને એનો બોસ નહીં થઈ જવું, બરાબર? પિતા થઈને કે દંડો શાસન હાથમાં નહીં લઈ લઉં. પિતા છું તો વાત્સલ્ય મારે પૂરું પાડવાનું છે. આ થશે તો કામ થઈ જશે, બહુ સરળતાથી થશે, સિમ્પલી થશે. પણ કમ્પ્લેન કરવાથી, જો તમને તમારી કોઈ કમ્પ્લેન કરે ગમતું નથી તો બાળકને પણ કમ્પ્લેન કરે ગમશે નહીં. એટલે કમ્પ્લેન કરવાથી તો સોલ્યુશન આમે નથી, કોઓપરેશન કરવાનું છે. કમ્પ્લેન નથી કરવાનું. શું કરવાનું છે? કોઓપરેશન, ભાગીદારી આપવાની છે, સહકાર આપવાનો છે. કારણ કે કોમ્પિટિશનમાં તમે એને ધક્કો મારશો ને તો તમારાથી ડિસ્કનેક્ટ થઈ જશે. તો આ પ્રશ્નનો જવાબ જો આ દીકરાઓ દીકરીઓ પાસે ઈચ્છું છું કે આનો નિર્ણય તમે આજે જ લેજો ઘરે જઈને, અને મમ્મી પપ્પા સાથે એક જે છે ફ્રેન્ડલી, કે મારે તો આ સિરિયલ જોવી જ છે, મારે તો આ કરવું જ છે, પણ હું આટલું કામ કરીશ, એવું તમારા મનમાં જે હોય મૂકજો. અને મારી તો વાત એટલી જ છે કે હવે આપણી પાસે 1 વર્ષ રહ્યું છે, મન મૂકીને મોબાઈલ પછી ક્યાં ભાગી જવાનો છે? ક્યાંય નહીં જાય.
તું મન મૂકીને ભણશો ને તો તમારા નસીબમાં પેલો 10,000 વાળો MI નો ફોનની જગ્યાએ એપલ નો ફોન આવશે. એટલે હાલ 1 વર્ષ તમે પોતે મન મૂકીને સ્વેચ્છાએ લાગી જાઓ અને ભણવાના કન્ટેન્ટ સાથે કનેક્ટ થાઓ, રાત દિવસ એમાંથી મજા લો. રિઝલ્ટ બાય પ્રોડક્ટમાં આવશે આવશે ને આવશે. તો આનો નિર્ણય તમે ઘરે જઈને આજે જ ચર્ચા કરી લેજો બધા, બરાબર છે? અને જે નિર્ણય લીધો હોય એ નિર્ણય ઘરમાં એક સ્ટીકર બનાવીને લગાડી દેવાનો બધાની સહમતીથી. જે કાર્ય કરશું એ બધાની સહમતીથી કરશું. હું કહું એમ કરવાનું એવું નહીં. મેં તારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે એવી કોઈ લેંગ્વેજ નહીં આવે. આપણે બાય ઓર્ડરમાં એવું થઈ જાય છે આપણાથી કે તારાથી મને વધારે ખબર પડે. એટલે એ વસ્તુથી આપણે મુક્ત થવાનું. બીજું છે રીડિંગ ગાઈડન્સ, ટાઈમ મેનેજમેન્ટ. જો ટાઈમ મેનેજમેન્ટમાં એક સિમ્પલ પ્રોસેસ આપણે બનાવી છે, ડેલી ટાર્ગેટ. કોઈ પ્લાનિંગ કરવાનું નહીં. પ્લાનિંગ 24 કલાકમાં એક વાર કરવાનું, પછી એને એક્ઝિક્યુટ જ કરવાનું. મલ્ટિપલ ટાઈમ પ્લાનિંગ કરવું ને એ બી પ્રોબ્લેમ છે, એ બી રોગ છે, બીમારી છે. મેં અત્યારે નક્કી કર્યું કે આ ફિઝિક્સમાં પહેલું બીજું ચેપ્ટર પતાવીશ. હવે અડધો દિવસ જતો રહ્યો કોઈ કારણોસર આળસમાં, પછી કરું પછી કરતા કરતા અડધો દિવસ ખતમ થઈ ગયો. અને હવે મને એવું લાગ્યું કે આ 2 ચેપ્ટર તો નહીં પતે, એટલે બીજું પ્લાનિંગ એના ઉપર આવશે કે આજે એક કામ કરું, આજે 1 ચેપ્ટર કરું. એટલે આપણે દિવસમાં કેટલી વાર પ્લાનિંગ કરીએ છીએ એના ઉપર તમારું ધ્યાન લઈ જવાનું છે. તો પ્લાનિંગ એક વાર જ થશે, એક વાર લખેલ વાર્તા પૂરી. હવે એમાં ઉપરથી ભગવાન આવે ને તો સુધારો નહીં કરો. સાંજ પડે કદાચ એમાંથી 50% પૂરું થાય 50%. મલ્ટિપલ ટાઈમ પ્લાનિંગ નહીં કરવું, પ્લાનિંગ સિંગલ ટાઈમ, બાકી આખો દિવસ એક્ઝિક્યુશન. સિમ્પલ પ્રોસેસ છે. દિવસમાં એક વાર રાતે 9 વાગે બેસીને ડેલી ટાર્ગેટ બનાવી દેવાનું, પછી ફૂલ સ્ટોપ. હવે એ 24 કલાકમાં મારે કેવી રીતે પતાવવું, હું એમાં કંઈક એડ કરી શકું પણ એમાંથી કંઈ ડિલેટ નહીં કરું. એડ કરવાની છૂટ. મને એમ થયું કે મારું વાંચવાનું હતું અને 5 કલાકનું છે અને મેં 2 કલાકમાં પતાવી દીધું છે, તો હવે 3 કલાક રહ્યા, તો 3 કલાકમાં હું બીજું કંઈ એડ કરવું હોય કરી શકું ને બીજું કંઈ પણ કે ન કરવું હોય તો પણ છૂટો. પણ એકવાર પ્લાનિંગ થશે પછી એનું એક્ઝિક્યુશન જ થશે. મલ્ટિપલ ટાઈમ પ્લાનિંગ નહીં થાય. તો આ એક બીમારી છે, ટાઈમ ટેબલ બનાય કરવું. એમાંથી મુક્ત થઈ જાવ, બરાબર? તો ડેલી ટાર્ગેટ પેરેન્ટ્સ બી એમાં રેગ્યુલર સાઇન કરી શકે છે. અને જ્યારે સાઇન કરે ત્યારે બિલકુલ એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરવાની છે, કોઈ એડવાઇસ નહીં કે કાંઈ જ નહીં. હા, બાળક તમને સામેથી પૂછે કે પપ્પા આમાં શું કરું, તમે કનેક્ટ થઈ જાઓ. અને થઈ જાઓ પછી તમારી પાસે કોઈ એડવાઇસ માગે તો તમે તમારો પ્રસ્તાવ મૂકી શકો છો. જો ભાર દઈને કહું છું, તમે તમારો પ્રસ્તાવ મૂકી શકો. કેવી રીતે? બેટા મને એમ લાગે છે કે આના અંદર આ થઈ શકે, પછી તું વિચારી લેજે. જો એક નાનું ખાલી ટર્નિંગ લાવી દેશો ને વાતચીત કરવામાં તો મોટો ફેરફાર આવશે. મતલબ આપણે સામેવાળા વ્યક્તિનું એટલું સન્માન કરીએ છીએ. હું એને થોપી નથી દેતો, મારો નિર્ણય એના પર થોપી નથી રહ્યો. હું તો ખાલી એક પ્રપોઝલ મૂકી રહ્યો છું. એ પ્રપોઝલ મારા સમજ પ્રમાણે મેં મૂકી અને સામેવાળા વ્યક્તિ એને એક્સેપ્ટ કરી, કારણ કે પ્લેયર એ છે, ભણવાનું એને છે, તો ડિસિઝન બી એ જ લેશે. સ્વાભાવિક વાત છે. હું ડિસિઝન લઈશ ને એ ચાલશે તો એવી વાત થશે નહીં, એ વાત એમાં સક્સેસ બી નહીં થવાય, બરાબર? તો એક આ રીડિંગની અંદર આ ક્લિયર વસ્તુ થઈ ગઈ બધાને કે સિંગલ ટાઈમ પ્લાનિંગ અને પછી એક્ઝિક્યુશન. મહેનત કરવા છતાં માર્ક્સ નથી આવતા. જો આના અંદર જે મારું ધ્યાન જાય છે એ છે કે બાળક કલાકો સુધીથી બુક હાથમાં લે છે પણ કનેક્ટ નથી થતો. કનેક્ટ ન થવાની પાછળનું કારણ 2 હોઈ શકે. કાં તો એ સબ્જેક્ટ એને સમજમાં નથી આવતો, એ બી હોઈ શકે, અને બીજું એ પણ હોઈ શકે કે સબ્જેક્ટ સમજમાં આવે છે પણ મનમાં ઘણી બધી ચિંતાઓ છે, ઓવર થિંકિંગ થાય છે એક્ઝામને લઈને, માર્ક્સને લઈને. અને હું જે માર્ક્સ લઉં એનાથી સામેવાળો તૃપ્ત નથી થતો, મારા મમ્મી પપ્પાને ઓછા માર્ક્સ પડે છે, એમને પૂરું કરવા માટે હું મારો પ્રયત્ન કરું છું અને એ નથી કરી શકતો. તો એ વાતને લઈને સતત કોઈ ચિંતા અથવા કોઈ ઘટનાને લઈને સતત મગજમાં કોઈ બીજા વિચારો ચાલતા હોય ત્યારે આપણે સબ્જેક્ટ સાથે કનેક્ટ થઈ શકતા નથી. તો યાદ ન રહેવાનું એક જ કારણ હોય
કે આપણે ફોકસ્ડ નથી. આપણે જે કાર્ય કરીએ છીએ ત્યાં ફોકસ નથી. જો કદી ક્યારે જોયું છે કે જે ચિંતા શબ્દ બોલીએ છીએ ને, ચિંતાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? આ ચિંતા ક્યાંથી ઉત્પન્ન થાય? ચિંતાનું રૂટ ક્યાં છે? તો ઇનસિક્યોરિટી પહેલી તો. ભવિષ્યને લઈને ઇનસિક્યોરિટી. એટલે હંમેશા એ ક્યાંથી ઉત્પન્ન થાય? ભવિષ્યમાંથી, ફ્યુચરમાંથી. અને કાં તો પછી પાસ્ટમાંથી બનેલી કોઈ ઘટના, કોઈએ આપણને ટોક્યું હોય અથવા કોઈએ આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય અને આપણાથી સહન ના થયો હોય, કોઈ મિત્ર એવું કર્યું હોય, કોઈ ટીચર સાથે અથવા કોઈ મમ્મી પપ્પાએ કોઈ વખત એવો શબ્દો બોલી ગયા હોય જે મારાથી સહન ના થતા હોય, અને એ વાતને લઈને હું સતત થોટ પ્રોસેસ કરું છું. અને કાં તો પછી મારું શું થશે ભવિષ્યમાં, માર્ક્સ નહીં આવે તો શું થશે. એટલે મારો મોટા ભાગનો સમય, મારો 90% ટાઈમ આ બે જગ્યાએ વપરાઈ જાય છે. એટલે હું પ્રેઝન્ટમાં જીવી નથી શકતો. મતલબ વર્તમાનમાં મારું કોઈ ધ્યાન નથી. અને ભણવાની ક્રિયા એ વર્તમાનની ક્રિયા છે. ભણવાની ક્રિયા એ પ્રેઝન્ટની ક્રિયા છે. હું હાથમાં બુક છે પણ મારું મગજ ક્યાં છે? ભવિષ્યની કોઈ ચિંતામાં છે, કાં તો પાસ્ટમાં બનેલી કોઈ ઘટના સાથે હું જોડાયેલો છું. બસ આટલું છે. એટલે જો આ વસ્તુ પર મારું ધ્યાન જાય તો હું આરામથી પેલા બે દરવાજા બંધ કરી શકું કે ભાઈ ભવિષ્યનું કઈ વાંધો નહીં, જોયું જશે. ભૂતકાળમાં જે થયું બરાબર છે, હાલ જે ભણું છું એના પર મારું ધ્યાન લઈ જવાનું છે. કારણ કે આ બંને વસ્તુઓ છે ને કલ્પનામાંથી આવે છે. આ બે વાસ્તવિક નથી. વાસ્તવિક શું છે? વર્તમાન. એટલે તમે મોટી મોટી સ્પિરિચ્યુઅલ વસ્તુઓમાં પણ જોશો તો તમને કહે છે કે પ્રેઝન્ટમાં આવો. આ મેડિટેશન શું પ્રોસેસ છે? હમણાં એક શબ્દ આવ્યો તો કે મેડિટેશનની જરૂર છે. તો આ મેડિટેશન અલ્ટિમેટ શું છે? મેડિટેશન એટલે શું? આંખો બંધ કરીને શ્વાસો લેવા એવું નહીં. મેડિટેશન એટલે મારું પ્રેઝન્ટમાં જીવવું. મેડિટેશનનો મતલબ એમ નથી હું આંખો બંધ કરું અને શ્વાસ, હું આંખો બંધ કરું શ્વાસ લઉં છું એટલે હું ધીમે ધીમે મારી જાત ઉપર કેન્દ્રિત થાઉં છું. મારું ધ્યાન મારી શ્વાસો ઉપર પણ જાય છે, આજુબાજુના અવાજ ઉપર જાય છે. એટલે મને તો અલ્ટિમેટ કરી શું રહ્યો છું? આજુબાજુનું જે માહોલ છે એની સાથે હું કનેક્ટ થયું. મતલબ પ્રેઝન્ટ સાથે કનેક્ટ થવાની ક્રિયાનું નામ મેડિટેશન. હું ભૂતકાળ અને ભવિષ્યથી મુક્ત થઈ જાઉં, આનું નામ મેડિટેશન. મેડિટેશનનો મતલબ આંખો બંધ કરીને બેસવું એ બધું નથી. તો હું અત્યારે હાથમાં બુક છે અને બુકના વર્ડે વર્ડ સાથે હું કનેક્ટ થાઉં છું તો ઇટ ઇઝ મેડિટેશન. હું અત્યારે કોઈ બોલી રહ્યો છું અને અત્યારે હું અહીંયા જ છું અને મારા દરેક શબ્દ ઉપર મારું ધ્યાન છે તો એ મેડિટેશન. સિમ્પલ પ્રોસેસ. મેડિટેશન એ કોઈ ધતિંગ અથવા કોઈ એવું નથી કે આમ બેઠા અને મ્યુઝિક વગાડું, મેડિટેશન મ્યુઝિક વગાડું. મેડિટેશનનો મતલબ હું જે કામ કરું છું એમાં હું ટોટલી ફોકસ્ડ છું. મતલબ હું પ્રેઝન્ટમાં છું. તો મેડિટેશન સિમ્પલ ખબર પડી જાય. તો હું જ્યારે ભણતો હોઉં ત્યારે મારું ધ્યાન એના એક એક વર્ડ ઉપર, એક એક મિનિંગ ઉપર જાય છે, એ મારું મેડિટેશન છે. એટલે મેડિટેશનને હા એક મેથડ છે કે આંખો બંધ કરીને તમે ધીમે ધીમે શ્વાસોશ્વાસ લો અને એના ઉપર ધ્યાન લઈ જાઓ. તો તમે જો બીજી જગ્યાએ ક્યાંક ફસાઈ ગયા હોય ને, ઘણીવાર આપણને ખબર જ ના હોય, ઓટો મોડમાં આપણે ચાલતા હોઈએ. ઘણા બધા નિર્ણયો તો આપણા ભૂતકાળમાં કઈ સ્મૃતિમાં પડ્યા હોય ને એના આધારે ફટ આપણે લઈ લેતા હોઈએ છીએ. ભૂતકાળમાં ક્યાંક દાજેલા બી હોઈએ, ભૂતકાળમાં ક્યાંક સારી ઘટના બી બની હોય, તો બધી વસ્તુ ક્યાંક આપણા અંદર સ્ટોર હોય એટલે એ પ્રમાણે આપણે તરત જ એનું એક્ઝિક્યુશન કરી દેતા હોઈએ છીએ, તરત એવો વ્યવહાર કરી દેતા હોઈએ છીએ. તો મેડિટેશન આના અંદર એક જ છે. મહેનત કરવા છતાં માર્ક્સ નથી આવતા એનું કારણ એક જ હોઈ શકે કે હું જે કાર્ય કરું છું એ કાર્ય સાથે હજી હું જોડાયો નથી. હું વાંચી રહ્યો છું પણ વાંચન સાથે હું જોડાયો નથી, બીજા કોઈ ઓવર થિંકિંગમાં છું. હવે જ્યારે આજે ભણવા બેસો ત્યારે આ વસ્તુને તમે ઓબ્ઝર્વ કરજો. આવું કંઈ થાય છે? થાય તો નિર્ણયપૂર્વક ડિસિઝન લેવાનું, એક નિર્ણય લેવાનો કે આ બે વસ્તુમાં તો મારું કદી રિઝલ્ટ આવવાનું નથી. આ બે વસ્તુમાં હું શીખવાની ક્રિયા પણ મારી નહીં થાય. આ બંને વસ્તુ મારો ટાઈમ વેસ્ટ છે. મારું ભવિષ્યમાં રહેવું, મારું ભૂતકાળમાં રહેવું, ઇટ ઇઝ ટાઈમ કિલિંગ. મારે કંઈક શીખવું છે તો વર્તમાનમાં જ શીખી શકાય, પ્રેઝન્ટમાં જ શીખી શકાય. અને હું શીખું છું એનો જ મને આનંદ છે અને હું શીખું છું એ જ ફ્યુચરમાં રિઝલ્ટના સ્વરૂપમાં બહાર આવે છે.
તો આના ઉપર મારું ધ્યાન જાય તો આ વસ્તુ કદાચ આમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો આ એક એક્સરસાઇઝ આપી, જ્યારે ભણવા બેસીએ ત્યારે આપણે જોવાનું પ્રેઝન્ટમાં છું કે નહીં. વાંચે છે પરંતુ યાદ નથી રહેતું, આ સેમ વસ્તુ છે બંને. એન્જલ્સ એપ વિશે માહિતી, તો એ માહિતી માટે આપણે એવું કરીએ કે આ પ્રોગ્રામ પતે પછી આઈટી ટીમ સાથે તમે મળીને ઇન્સ્ટોલ કરીને તમે આજે જઈ શકો છો. ઊંઘવામાં વધુ સમય, હું આને એવું સમજી શકું આળસ કહેવાય ને. માણસ વધારે ક્યારે ઊંઘે? આળસ આવે ત્યારે જ ઊંઘે ને. તો જો આળસની સરસ મજાની વ્યાખ્યા આપો. આળસ કોને કહેવાય? આળસ એટલે મને લક્ષ્યની ક્લેરિટી નથી, મારે શું કરવાનું છે એની ક્લેરિટી નથી મારી પાસે, એટલે મને આળસ આવે છે. બરાબર છે? મારે શું કરવાનું છે મને ખબર હોય તો આળસ ન આવે, પણ હું શું કરી રહ્યો છું એનું પણ મને ખબર નથી. હું કેમ ભણી રહ્યો છું એ બી મને ખબર નથી. મેં મારા ઓબ્ઝર્વેશનમાં એવું આવ્યું છે કે મોટા ભાગના છોકરાઓ રિઝલ્ટ નથી લાવી શકતા. એનું મુખ્ય એક કારણ એવું છે કે એમની ક્લેરિટી નથી, મતલબ એ નિર્ણય નથી લઈ શકતા, કન્ફ્યુઝ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, મેં લોકો રાજ મંદિર ઉભો છું અને રાજ મંદિરથી મને એમ થયું કે હવે મારે ક્યાંક જવું છે. ક્યાં જવું છે મને ખબર, ક્યાંક જવું છે. હવે એક રસ્તો જાય છે આ બાજુ ધાનેરા બાજુ, એક જાય છે આમ પાટણ જાય છે, એક જાય છે પાલનપુર. હવે હું નિર્ણય નથી લઈ શકતો તો હું કઈ દિશામાં જઈશ કહો? ઉભો તો છું જ પણ નિર્ણય નથી લઈ રહ્યો, તો જઈશ કઈ બાજુ? મારો પગ કઈ બાજુ ઉપડશે? તો હંમેશા આવી ભૂલો થાય છે કે નિર્ણય આપણે નથી લેતા, આપણે કન્ફ્યુઝનમાં જ મોટા ભાગનો સમય હું શું કરું, બોર્ડ કરું નીટ કરું, બોર્ડ કરું નીટ કરું, આમાં જ ચાલી જાય છે. પણ એના કરતા બેટર હું મારું પરફોર્મન્સ જોઈ લઉં ને, પાસ્ટ પરફોર્મન્સ જોઈ લઉં, 6 મહિનાનું 12 મહિનાનું પરફોર્મન્સ જોઈ લઉં. એઝ અ પેરેન્ટ્સને પણ જોવાનું છે કે મારું બાળક અત્યારે 60% 65% માર્ક્સ લાવે છે તો એના માટે કયું યોગ્ય છે. તો એના માટે હું સ્કૂલમાં પ્રપોઝલ મૂકું કે ભાઈ આના માટે આટલા ટકા આવે છે તો હવે આપણે આ કરીએ. સપના તો મારે ઘણા જોવા હોય, પણ એની સાથે પેરેલલ મારો રેફરન્સ, મારી પાસે જે મારું ફાઉન્ડેશન કેટલું છે, 6 મહિનાનો અથવા 12 મહિનાનો જે ટ્રેક રેકોર્ડ છે, આ બધા જ પેરામીટરને હું જોઈને એક નિર્ણય ઉપર આવું કે ભાઈ હા આના અંદર હું આ કરીશ તો વધારે સારું પરફોર્મન્સ મળશે મને. પણ આપણી ઈચ્છા હોય પહેલથી બોટમથી ઈચ્છા શું હોય કે ભાઈ મારે તો 600+ લાવવા છે. એ બી ખોટું નથી, પણ લાવવા છે અલગ ઘટના છે ને એના માટેનો મારો એફર્ટ એ અલગ વસ્તુ છે. મારા એફર્ટમાં ક્યાં ખામી છે અથવા હું ત્યાં નથી પહોંચી વળતો તો મારી રેન્જ અત્યારે 400 કે 500 માર્ક્સે અટકે છે, તો જ્યાં અટકે છે એનાથી 100+ રાખીને હું પ્રયત્ન કરવાનો શરૂ કરું. જો 400 આવે છે હું 450 માટે પ્રયત્ન ચાલુ કરીશ તો 450 ના પછી 500 બી થાય. પણ આપણે દર વખતે 600 જ લાવવા હોય અને એનું પ્રેશર આપણા ઉપર બી એટલું ને એટલું જ હોય. ઓકે, આપણું બાળક એવરેજ બાળક છે, 70% લાવે છે, આપણને ખબર છે કે નીટમાં 600 નહીં જ લાવી શકે, છતાં એની પાસે આપણે અપેક્ષા લઈને બેઠા છીએ કે તું 600+ લાવીને મેડિકલમાં જતો રહે. અપેક્ષા રાખવી એ ખોટું નથી, પણ પ્રેક્ટિકલી એ સ્કૂલની પણ એક્ઝામો દર મહિને મેગા ટેસ્ટ આપતો આવ્યો છે, તો એ બધા મેગા ટેસ્ટનું એકવાર બેસીને સર્વેયુ કરીને વિચારવાનું કે બાળક અત્યારે આ રેન્જમાં ચાલે છે, આ રેન્જમાંથી એનાથી થોડું મારે પ્લસ કેવી રીતે કરવું, આવી કોઈ ઘરે ચર્ચા થાય અને પછી નિર્ણય ઉપર આવીએ તો બાળકને બી બર્ડન ના પડે કે આપણે બી માનસિક રીતે સ્થિર રહીએ. કારણ બધા તો ડોક્ટર બનવાના નથી એ વાત ફાઇનલ છે. હા, બધાનો એમ જ્યારે એડમિશન લે ત્યારે કોઈ બી XYZ સ્કૂલમાં એડમિશન લે ત્યારે એમ તો એક જ હોય છે કે હું મેડિકલમાં મૂકી દઉં. તો એ મારું ડ્રીમ છે, ઇટ્સ ઓકે, પણ એ થવા માટે જે પ્રેક્ટિકલી જે હાલ પેરામીટર્સ છે, જે ટેસ્ટ ચાલે છે એના પ્રમાણે તો વિચારતો જ નથી.
પછી આપણા દ્વારા જે બાળક સાથે વ્યવહાર થાય છે ને બિલકુલ નેગેટિવ થઈ જાય છે, કારણ કે એક બાજુ અપેક્ષાઓ પૂરી નથી થતી, એક બાજુ બાળક એને પૂરી નથી કરી શકતો, એટલે આપણે પછી એની સાથેનો વ્યવહાર કરીએ છીએ ને એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરી નાખીએ છીએ, ખોટો જ વ્યવહાર કરીએ છીએ. એટલે એ જ્યાં અત્યારે છે ને એનાથી ડાઉન જ થાય છે, અપ નથી થતો. હાલ જે જગ્યાએ છે ને, માની લો કે 400 લાવતો હોય ને, પણ જે 600 ની અપેક્ષા મૂકીને આપણે કામ કરીએ છીએ, એટલે 400 ની જગ્યાએ 300 પહોંચી જાય, એટલે વધારે આપણે ટેન્શનમાં આવીએ, વધારે એની સાથે ખરાબ વ્યવહાર કરીએ, એટલે વધારે રિઝલ્ટ બગડતું જાય છે. બેટર છે એની સાથે બેસીને ચર્ચા કરો, બેટા શું કરી શકાય, કે ચાલ આમાં શું રસ્તો નીકળે, તને શું લાગે છે? તો બાળક કોઈ વખત એમ કે હા હું 600 લઈ દઈશ, તો તમને ખબર છે કે 600 લાવવામાં કદાચ એને તકલીફ પડે એવું છે, કઈ વાંધો નહીં બેટા, આપણે 600 લઈશું, હાલ 400 આવે છે ને, આવતો ટાર્ગેટ આપણો 450 નો રાખીએ, પછી આગળ જોઈશું. 450 આવે એકવાર તો આપણે જોઈશું, 500 જોઈએ, વધશું. ક્યારે પેરેન્ટ સાઈડથી આવી રીતે હલકી વાત થઈ છે? નહીં. પેરેન્ટ સાઈડથી તો એ 600 કેમ તો આપણે 650 કહીએ, એ જે કે એના અંદર ઉમેરીને જ કહીએ આપણે. એટલે ઓલરેડી એ તો એક પ્રેશર લઈને બેઠો છે ને ઉપર બીજું પ્રેશર આપણે નાખી દઈએ, એટલે રિઝલ્ટ આવે, ના આવે એમ નથી, પણ રિઝલ્ટ લાવવા માટેની જે ટેકનિક છે એ પ્રમાણે કામ કરવું પડશે. તો આળસ એવી વસ્તુ છે કે મને લક્ષ્યની ક્લેરિટી નથી, લક્ષ્યની સ્પષ્ટતા. જે દિવસે લક્ષ્યની સ્પષ્ટતા થઈ જાય, જે દિવસે નિર્ણય લેવાઈ જાય, પછી તમે જોજો આળસ ગાયબ થઈ જાય. ઘણા છોકરાઓ તમે જોયા હશે છેલ્લા 2 મહિનામાં જોરદાર મતતા હોય છે. એમને કોઈ ક્ષણે એક આમ થઈ જાય છે, કરી લેવું છે, હવે તો કરી લઈએ. અંદરનો જે પ્લેયરનો આત્મા કરો જાગી જાય, અને પછી 2 મહિના એટલી સરસ મહેનત કરે, રિઝલ્ટ બી આવે. તો વિચાર કરો એ બાળક 12 મહિના મહેનત કરે કેવી રિઝલ્ટ આવે. તો આપણું કામ ખાલી એના અંદર જે પેલો સૂતેલો વ્યક્તિ છે ને એને જગાડવાનો છે. અને કેવી રીતે થાય? તો એપ્રિશિએશન કરે જાઓ. એ જ્યારે પણ કંઈક સારું પરફોર્મ કરે તો હું એને વખાણ જ કરીશ, એને નેગેટિવ એપ્રોચમાં ક્યારે નહીં લઉં. એ જે રિઝલ્ટ લાવે એને હું એપ્રિશિએટ કરી જઈશ. ડાઉન થાય છે તો વાત કરશું આપણે, બેટા ડાઉન થવાના કારણો મને સમજાય, આ વખતે પેપરના પ્રશ્નો હોય તો મને બતાવો, જો વધારે ટાઈમ હોય તો આપણે ડિટેલમાં જઈએ. તો હવે આના અંદર શું થઈ શકે, મને નેક્સ્ટ ટાઈમ તું બતાવે. તો બાળક નિર્ણય લે હું નેક્સ્ટ ટાઈમ આ કરીને ટ્રાય કરીશ. ઇટ્સ ઓકે, કરો ટ્રાય ત્યારે. પણ તું નહીં, રાતે 2 વાગે તારે જાગવું જ પડશે, ચાલશે નહીં. જો પેલો જાગે છે તારે જાગવું પડશે. તકલીફ શું થાય કે ચાલો 2 વાગે જાગવાથી કેવી રીતે ભણાય, તો મને બી નહીં ખબર પડતી આજ સુધીથી. મારી ઈચ્છા હોય તો હું 12 વાગ્યા સુધીથી મેં વાંચી લઉં, મારી ઈચ્છા હોય તો હું 2 શું 3 બી વગાડું, પણ મારી ઈચ્છા હોય તો હું જાગું ને. કોઈ કરે છે ને મારે કરવું પડે તો એમ તો થોડું થશે. કોઈને રાતે યાદ રહે છે, કોઈને સવારે યાદ રહે છે. એટલે તમે ક્યારે કોઈ બાળકને એમ કહેતા નથી 2 વગાડો 4 વગાડો. કોઈ સવારે 4 વાગે ઉઠીને વાંચે છે, કોઈ રાતે વાંચી કાઢે છે. એની ફ્લેક્સિબિલિટી અને ફાવે એ પ્રમાણે. ખાલી આપણે સાક્ષી તરીકે ધ્યાન રાખવાનું છે, બીજું કઈ નથી. આપણે એને રાતે જાગતું હોય તો કદાચ ચા બનાવીને આપીએ, એને સપોર્ટિવ રહીએ. એને એમ થવું જોઈએ કે નહીં મારા મમ્મી પપ્પાને એટલો જ ઇન્ટરેસ્ટ છે હું ભણું એમાં. ઘણા મમ્મી પપ્પા તો આપણે 12 મહિને પૂછતા બી નથી હોતા, રિઝલ્ટ બી નથી જોતા હોતા. એવી સ્થિતિઓમાં ક્યાંક રિઝલ્ટો બગડતા હોય. તો આળસ આવવાનું મુખ્ય કારણ તમે મૂળથી પકડી પાડો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આળસ આવે છે એનું કારણ કે હજી હું જે કરી રહ્યો છું એમાં મને રસ પેદા થતો નથી. એમાં મારે રસ પેદા કરવા શું કરવું એ ક્લિયર થઈ જાય. બીજું ડિસિઝન લેવાઈ જાય કે હવે તો આ જ કરવું છે. ડિસિઝન એક જ વાર લેવાનું, જેથી કરીને એની પાછળ જે રીતે દિવસમાં આપણે ગોલ સેટિંગમાં એક જ વાર ડિસિઝન લઈએ છીએ અને આખો દિવસ એને એક્ઝિક્યુટ કરીએ છીએ, એવી રીતે ડિસિઝન એક વાર લેવાનું પછી એને એક્ઝિક્યુટ કરવાનું. જેવી રીતે અત્યારે હું તમને કહું, અત્યારે 12માં આવે ને તો અમે લોકો એવું વિચાર્યું છે, જેમાં પેરેન્ટ્સ સાથે પણ ચર્ચા કરશું અમે લોકો, કે જે બાળકો અત્યારે 12 મહિના સુધીમાં જેમને એવરેજ પરફોર્મન્સ અથવા એમ લાગે છે કે એમને બોર્ડ કરે તો વધારે સારું છે, જો એ પ્રયોગ અમે આ ગઈ વખતે કર્યો હતો અને ગઈ વખતે કર્યો એમાં રિઝલ્ટ એવું આવ્યું કે આ વખતે આપણી સ્કૂલનું રિઝલ્ટ 100% આવે એવી સંભાવનાઓ છે, 1-2 છોકરાઓને છોડતા. અને એ બી છોકરાઓ કેવા ખબર છે કે જેમને મમ્મી પપ્પાને એકદમ ડ્રેસ્ટિકલી કે ભાઈ હું સ્કૂલમાં નહીં આવું, હું તો આ રીતે જ કરીશ. સ્કૂલના નિયમોને અમુક વખત ઓવરકમ કરવા જાય, પોતાની મનમાની કરવા જાય. અમે ધ્યાન દોરી શકીએ, અમે તો ફોર્સ નથી કરતા. પેરેન્ટ્સ કોઈ વખત રિક્વેસ્ટ લઈને આવે તો ફોર્સ નથી કરતા, અમને એમ ખબર પડે કે આ કરવાથી આ થાય.
પણ છતાંય બાળક જિદ્દી હોય ને એવા 1-2 બાળકોના કેસમાં થઈ શકે, બાકી 100% રિઝલ્ટ આવશે. આનું કારણ એટલું જ છે કે અમે વેરી અર્લી, જે ઓક્ટોબર પતે ને ઓક્ટોબર પહેલા અમે શરૂ કરી નાખ્યું હતું કે એક બોર્ડ માટેની બેચ અને નીટ માટેની બેચ. ઓકે, હવે આમાં શું છે તમે સમજો. આનો મતલબ એવો ક્યાંય નથી કે આ નીટ નહીં આપે અને આ બોર્ડ નહીં આપે. ફરક એટલો જ પડે છે, કોઈ ચેન્જીસ નથી, ખાલી હું પ્રાયોરિટી શિફ્ટ કરું છું બસ. પ્રાયોરિટી કેવી રીતે શિફ્ટ થાય છે કે બોર્ડ વાળો વ્યક્તિ, બાળક જે છે પેલા બોર્ડને પ્રાયોરિટી એટલે કે રિટર્ન એટલે કે લખીને તૈયાર કરવાનું, લખવાની પ્રેક્ટિસ ઉપર વધારે ભાર આપશે અને નીટ ઉપર સેકન્ડ પ્રાયોરિટી રહેશે. સેકન્ડ પ્રાયોરિટીનો મતલબ એવો કે 12થના સિલેબસને વધારે ફોકસ કરશે અને 11થમાંથી જે આવડતા હશે એટલા ચેપ્ટર લેશે, જેથી કરીને એનું બોર્ડ સારું થાય. કારણ કે બોર્ડ પછી, બોર્ડ અને ગુજકેટ પછી પણ ઘણી બધી સારી લાઈનો અવેલેબલ છે. હવે આ નિર્ણય લેવો ઇમ્પોર્ટન્ટ છે. જો પેરેન્ટ્સ નિર્ણય નહીં લઈ શકે, બાળક નિર્ણય નહીં લઈ શકે, તો શું થશે? બાળકનું આ બી બગડશે ને આ બી બગડશે. ઓકે, આ કેસમાં શું થાય છે? તો આ કેસમાં એવું છે કે નીટ એ પ્રાયોરિટી ઉપર આવે છે અને બોર્ડ એ સેકન્ડરી બને છે. જેવી રીતે મારે આજે કોઈ કામ કરવું છે તો મારી પાસે જો 4-5 કામ હોય તો હું શું કરતો? કામ તો 5-5 કરવાના છે, એ કંઈ છોડવાનું નથી, પણ પ્રાયોરિટી શિફ્ટ કરું છું. હું મારી પ્રાથમિકતા બદલું છું. મને એમ લાગે છે કે ભાઈ મારે એવરેજ આ માર્ક્સ આવે છે તો હું મારી પ્રાથમિકતા બદલીને બોર્ડ ઉપર પહેલા જતો રહું છું અને બોર્ડની સાથે સાથે નીટની તૈયારી, ગુજકેટની તૈયારી થાય છે. મારું નીટમાં પરફોર્મન્સ સારું આવી રહ્યું છે, અથવા જેઈની પણ વાત કરું છું, પેરેલલ જેઈની પણ વાત કરું છું. હું એક્ઝામ્પલ ખાલી નીટ કરું એનો મતલબ એમ નથી મેથ્સવાળા નથી. મેથ્સવાળા માટે પણ સેમ વાત છે, ખાલી આ તો એક એક્ઝામ્પલ તરીકે લઉં છું. તો એ વખતે મારી ખાલી પ્રાયોરિટી એવી થશે કે હું એમસીક્યુ ને પહેલી પ્રાધાન્ય આપીશ ને રિટર્ન ને પછી પ્રાધાન્ય આપીશ, લખવાની પ્રેક્ટિસને ઓછું પ્રાધાન્ય આપીશ. એટલે આપણે એવું કરતા હોઈએ છીએ કે મહિનાના જેટલા ટેસ્ટ હોય એઝ ઇટ ઇઝ જ ચાલે છે. ખાલી જે મેગા ટેસ્ટ આવે ને એ મેગા ટેસ્ટમાં નીટ વાળો બાળક જે ખરો એ એમસીક્યુ વાળો 720 માર્ક્સનો ટેસ્ટ આપે, અને જ્યારે બોર્ડ વાળો વિદ્યાર્થી ખરો એ વખતે બોર્ડની એક્ઝામનું 100 માર્ક્સનું પેપર આપે. બાકીના વીકલી જે ટેસ્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે, એમસીક્યુ વાળા ટેસ્ટ બી એઝ ઇટ ઇઝ રહેશે, નીટના જ પ્રશ્નો આવશે, બધાના સેમ જ આવશે. ફરક એટલો પડશે કે મહિનાના અંતે પેલા બાળકને સાની પ્રેક્ટિસ કરવાની 720 માર્ક્સના ટેસ્ટની અને પેલા બાળકને સાની તૈયારી કરવાની છે 100 માર્ક્સના પેપરની, તો પેલું બાળક થિયરી ઉપર વધારે પેલા પ્રાયોરિટી આપશે, એમસીક્યુ ને સેકન્ડ પ્રાયોરિટી આપશે. તૈયારી તો પેરેલલ બધી થતી જ જાય છે, એવું નથી કે નીટને નહીં કરવાનું. એવી રીતે જેઈની અંદર પણ એવું થાય છે કે અમુક બાળકો, કારણ કે જેઈમાં કેવું છે કે જો બોર્ડ અને ગુજકેટ કરે છે ને તો એને ગુજરાતની સારામાં સારી નિરમા છે, પીડીપીયુ છે, ડીઆઈઆઈસીટી છે, ડીડીઆઈટી છે, આ બધી સારી સારી જે કોલેજો છે એ બધી કોલેજો ગુજકેટ અને બોર્ડના આધારે ભરાય છે મેથ્સમાં. તો મારી એવું ના થાય કે હું જેઈ ઉપર ફોકસ થતા મારું આ રિટર્ન બગડી જાય, એટલે 60-40 નો જે રેશિયો થાય છે એમાં મારું બોર્ડ વીક થઈ જશે, તો મારું મેરિટ ડાઉન આવશે અને મને જે સારી કોલેજ મળતી હોય નહીં મળે. તો આપણે ટેકનિકલી જે નિર્ણય લઈએ છીએ ટેકનિકલી વિચારીને લેવાના છે. એમાં એવું નથી કે મારા બાળકનું નીટ રહી ગયું, મારા બાળકનું બોર્ડ રહી ગયું. જો તમારી પણ અપેક્ષા એવી છે કે બાળક ખૂબ સારી રીતે આગળ વધે, અમારી પણ ઈચ્છા એવી છે કે બાળક જે ક્ષમતા ધરાવે છે એનાથી વધારે નિખરીને બહાર આવે. મા બાપ તરીકે પણ આપણી એ જ ફરજ આવે છે કે બાળક જ્યાં છે ત્યાંથી વધારે નિખરીને કેવી રીતે બહાર આવે. તો એના જે રિઝલ્ટ આવે છે એ પેરામીટરને આપણે જોઈને નક્કી કરીએ કે આગળ એના માટે શું કરવું વધુ યોગ્ય રહે. તો આ રીતની અમે બે બેચ અમે અમારા રિઝલ્ટના આધારે બનાવતા હોઈએ છીએ, અને આપણે એવું હોય ને તો બે પછી અલગ એક મીટિંગ બી આપણે ફરી એકવાર પેરેન્ટ્સની કરશું. હા, એમ કરતા કરતા કોઈ પેરેન્ટ્સને એમ થાય કે નહીં મારે તો આ બોર્ડ કરાવવું જ નથી, મારે નીટ જ કરાવવું છે, તો એના માટે બી સ્વતંત્ર જ છો તમે. તમારા બાળકને એમ થાય કે મારે તો નીટ જ કરાવવું સાહેબ, બોર્ડ મારે કંઈ જોવું નથી,
તો તમારા બાળકને એ ક્લાસમાં અમે બેસાડીશું, ભલે એને 50% આવતા હશે તો અમને એનો કોઈ જ વાંધો નથી, રંજ નથી. કારણ કે અમારે તો જો 20 બેસે કે 21 બેસે કે 25 બેસે એનાથી કોઈ ફરક નથી પડતો. હા, બાળક કદાચ એ બધાના સાથે લેવલ મેચ નહીં કરી શકે કદાચ ઘણી વાર, કારણ કે એની તૈયારી એ લેવલ નહીં હોય, પેલા ક્લાસમાં બધા સારા સારા દાખલા ગણતા હોય ને એના નહીં થાય તો એ ડિપ્રેસ થઈ શકે, એ સંભાવના પૂરેપૂરી છે. એટલે પ્રેક્ટિકલી આપણે જોવાનું અને બધા પેરામીટર જોઈને ટીચર સાથે પણ ડિસ્કશન કરવાનું, ડિસ્કશન કરીને એક નિર્ણય ઉપર આપણે આવવાનું, આમાં કંઈ ખોટું નથી. અને તમારી ઈચ્છા અમે હંમેશા પ્રાધાન્ય, પ્રાયોરિટી તમારી ઈચ્છાને જ પહેલા આપશો, અમારી ઈચ્છાને નહીં આપીએ અમે. તમારી જે ઈચ્છા છે એની પ્રાયોરિટી પહેલા, પછી અમારી વાત. હા, અમે એનાલિસિસ કરીને મૂકશું તમારી સામે. તો આ પ્રકારની બે વસ્તુ એડવાન્સથી એટલા માટે અમે કરીએ છીએ કે આખા વર્ષ દરમિયાન જો 7-8 મહિના આવી રીતે કામ કરીએ તો જે બાળક બોર્ડમાં છે એ પણ બોર્ડમાં એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ કરે અને સાથે નીટ પણ સારું કરી લે. કારણ કે આમાં એક નિર્ણય લેવાની વાત છે. બાળક ઘણીવાર શું થાય છે, નિર્ણય નથી લઈ શકતો કે હું આને પ્રાયોરિટી આપું કે આને પ્રાયોરિટી આપું, એટલે એનું બંને બાજુ બગડે છે, કન્ફ્યુઝ રહે છે બાળક. બાળક જ્યારે બુક વાંચવા બેસે ને ત્યારે એના મનમાં એક ક્લેરિટી હોય કે હું પહેલા થિયરીને મારે પ્રાયોરિટી આપવાની છે, પછી એમસીક્યુને આપવાની છે. તો એ તૈયારી કરતો હશે ત્યારે પણ એનું સ્ટેટ ઓફ માઇન્ડ એ રીતે કામ કરશે અને ડિસિઝન લઈ શકશે કે હા હું અત્યારે વાંચું. એટલે આ બધી અમે સમસ્યાઓ જે જોઈએ છે એના માટે અમે આ નિર્ણય લીધો છે. તો આ જે પણ હશે એની અલગથી એક આપણે મીટિંગ બી ફરીથી કરશું, પણ એકાદ મહિનામાં આને આપણે એક્ઝિક્યુટ કરશું જેથી કરીને બાળકનું રિઝલ્ટ જ્યાં છે એનાથી વધુ સારું આવે. અને છતાં બી તમારી વાતને પણ અમે સાંભળીશું. ઓકે, હવે આના સિવાય કોઈ પ્રશ્નો રહી જતા હોય તો મને ધ્યાન દોરો. બીજું એક મારી પાસે જે પ્રશ્ન આવ્યો તો એવો હતો કે બાળક કન્સિસ્ટન્સી સાથે અભ્યાસ નથી કરી શકતો. માની લો કે અત્યારે આ સેશન થયું તો 2-4 દિવસે સારી રીતે મહેનત કરશે, પછી 5મા દિવસે તરત જ એનું બ્રેકડાઉન થઈ જાય છે, પછી પાછું 5 દિવસ પછી બેધ્યાન થઈ જાય છે અને મહેનત કરવાની એની સ્ટોપ થઈ જાય છે. તો બાળકોને પણ મારી નમ્ર વિનંતી છે, ક્યારે પણ એવું થાય તો મને મળો. એવું કેમ થાય છે એનું કારણ તમે જાતે શોધો, કારણ કે ક્યાંક એવી કઈ ઘટના ઘટી જેના કારણે તમે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા એ તમને જ ખબર પડે, મને ખબર ના પડે. કોઈ ટીચર દ્વારા, કોઈ મમ્મી પપ્પા દ્વારા કંઈક બોલાઈ ગયું, તમને ખોટું લાગ્યું, અથવા એના કારણે તમે થિંકિંગ કરો છો, કોઈ રિઝલ્ટને લઈને થિંકિંગ કરો છો, એ તમે જાતે શોધો અને પછી મારી પાસે આવજો અથવા કોઈ બી ટીચર પાસે આવજો અને શાંતિથી વાતની ચર્ચા કરીને એમાંથી મુક્ત થઈ જવાનું, આઝાદ થઈ જવાનું. જ્યાં જરૂર પડશે એઝ અ ટીચર તરીકે મારે તમારા પેરેન્ટ સાથે વાત કરવાની જરૂર પડશે તો હું કરીશ, એમને બોલાવવાની જરૂર પડશે તો બોલાવીશું, પણ મનમાં મૂંઝાઈ નહીં કરવાનું. તો કન્સિસ્ટન્સી માટે એક જ વસ્તુ છે કે તમારું લક્ષ્ય ક્લિયર કરી નાખજો કે મારે તો હવે આ 12 મહિના છે ને મન મૂકીને મહેનત કરવી છે. રિઝલ્ટની મને ચિંતા નથી, પણ મને છેલ્લા દિવસે એવો અફસોસ ના થાય કે હું કરી શકતો તો મેં ના કર્યું. રિઝલ્ટને જે આવું એ આવે, નંબર સાથે જાતને જોડશો બી નહીં, પણ એવી મહેનત કરો ને કે સામેવાળાને એમ વિચાર આવે કે નહીં યાર આને એમ કહો બેટા હવે ઊંઘી જા. એટલી ભરપૂર મહેનત કરો અને સ્વેચ્છાએ કરો, ચોક્કસ ભવિષ્ય બનશે, સારું બનશે. અને પેરેન્ટ સાઈડથી મારી વિનંતી એટલી છે કે ઘરનું વાતાવરણ એટલું સુંદર, એટલું પ્રેમાળ બનાવો કે બાળકને ઘરમાં આવીને મમ્મી પપ્પાની પાસે બેસવાનું મન થાય, નહીં કે ઘરમાં આવે ને એને બીજી રૂમમાં ભાગી જવાનું મન થાય. કારણ કે જાણતા અજાણતા આપણાથી એવું થઈ જાય છે, તો આપણે પોતાની જાત ઉપર ધ્યાન લઈ જઈએ કે યાર એવું તો શું થાય છે કે જેના કારણે મારું બાળક મારી બાજુમાં બેસવા તૈયાર નથી. અને એમાં અમારા સહકારની જો તમને જરૂરિયાત લાગે તો અમે પણ અવેલેબલ છીએ, અમને મળી શકો છો તમે. બીજું છે અમારે અહીંયા વ્યવસ્થા એવી કરી છે કોઓર્ડિનેટરની, એટલે એ તમારા બાળકનું ક્લાસ વાઇઝનું ધ્યાન રાખે છે. એનો તમારા ઉપર કોલ આવશે, એ તમને કહેશે હું એન્જલ સ્કૂલમાંથી ટીચર અથવા કોઓર્ડિનેટ બોલું છું. તો એ વખતે પણ તમે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે એમને જણાવી શકો છો. તો એ વાતને લઈને પણ સ્કૂલ એક એડિશનલ, એક તો મેન્ટર તો છે જ, તમે સ્કૂલમાં જ્યારે બી અત્યારે રિઝલ્ટ મળશે એટલે તમને મેન્ટર જ આપશે, એટલે તમે વ્યક્તિગત મેન્ટરને મળી લેજો, એટલે તમને ખબર પડે કે મારા બાળકનું ધ્યાન આ ટીચર રાખે છે. એ ક્લિયર થઈ જાય, એમનો નંબર બી તમારે લઈ લેવાની છૂટ.
તમને જ્યારે પણ એવું લાગે તો એમની સાથે વાત કરી શકો છો, મારી સાથે બી કરી શકો છો, પણ એક મેન્ટર એટલે અહીંયા સ્કૂલ સાઈડથી અમે એક પિતા આપી દીધો છે એને, એમ સમજી લો કે એ એનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશે. એ એનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોમાં કંઈ પણ વીક છે તો એ પૂરેપૂરો પ્રયત્ન કરશે અને તમે બી એ મેન્ટર સાથે કનેક્ટ રહી શકો છો. બીજું છે કોઓર્ડિનેટર, અહીંથી કોલ કરશે, એમાં અમુક તમને પૂછશે કે ભાઈ કેવું ચાલે છે બાળક, કેટલા કલાક વાંચે છે, શું વાંચે છે, તો એ જે પણ જેન્યુઇન ડેટા હોય તમારે આપી દેવાના. એના ઉપર અમને કંઈક લાગે છે, કંઈક કોઈ સેશન કરવા જેવું, કોઈ પેરેન્ટ્સ મિટિંગ કરવા જેવું, બાળક સાથે વાત કરવા જેવું, તે અમે કરી લેશું. અને બીજું કે આને પણ સ્કૂલને પણ તમે સ્કૂલ ના સમજતા, તમારો પરિવાર જ છે, કારણ કે સ્કૂલ સાઈડથી આપણે, તમે અને અમે બધા ભેગા થઈને બાળકના રિઝલ્ટમાં અને બાળકના કેરિયર માટે શું કરી શકાય, પોઝિટિવલી શું કરી શકાય. નહીં તો જનરલી એવું હોય કે ટીચરનો પેરેન્ટ્સ ઉપર ફોન જાય તો તમારું બાળક આ નથી કરતો. અમારા ટીચર તમને આવી ભાષા નહીં વાપરે, કોઈ વખત વાપરે તો તમે મને ધ્યાન દોરી શકો છો. શું કરી શકાય, કોઈ સમસ્યા હોય તો જણાવો. આ અમારી ભાષા હશે. કમ્પ્લેન નહીં થાય, બરાબર છે. કોઈ વખત કમ્પ્લેન થાય તો તમે રૂબરૂ આવીને પણ વાત કરી શકો, કારણ કે ઘણી વાર કમ્પ્લેન ના કરતા હોય પણ આપણા મનના ભાવ ડિસ્ટર્બ હોય ને એટલે સામેવાળાના પણ આપણને એક ડિસ્ટર્બ દેખાય. જે રીતે હું અત્યારે માનસિક રીતે મને કોઈ તકલીફ હોય, કોઈ વાતને લઈને હું દુઃખી હોઉં અને તમે મારી સાથે સારો જ વ્યવહાર કરો છો, પણ હું તો એને ખોટી રીતે એનું મૂલ્યાંકન ખોટી રીતે કરીશ. તો સ્કૂલમાંથી કોઈ એવા ભાવ સાથે નહીં કોઈ વાત કરે તમને, પણ તમને કોઈ વખત એવું લાગે છે તો સ્કૂલના દરવાજા ખુલ્લા છે. તો પરિવારની જેમ તમે સ્કૂલમાં આવો, એક જવાબદાર મા બાપ તરીકે તમે સ્કૂલમાં આવો અને તમે અને અમે બધા ભેગા થઈને બાળક માટે શું કરી શકીએ એના માટે આપણે સતત ચિંતન કરશું, ચિંતા નહીં કરીએ. અને બીજું આના અનુસંધાનમાં હવે તમારી સાઈડથી કોઈ પ્રશ્નો હોય, કોઈ ચર્ચા કરવી હોય તો મને કહી શકો છો. તો આપણે થોડી વાર 10-15 મિનિટે વાત કરી અને પછી રિઝલ્ટ ડિસ્ટ્રીબ્યુશન તરફ જઈએ. આપણે મુક્ત મને વાત કરી શકો છો, તમારો અધિકાર છે અને આ પરિવાર છે. અલ્પેશભાઈ કોઈ વસ્તુ પર ધ્યાન દોરવું હોય? ઓકે, કોઈ પેરેન્ટ સ્કૂલને કોઈ રીતે સહભાગી થઈ શકે એવું હોય તો એ જણાવજો. તમારી સાઈડથી કોઈ એવું હોય કે ભાઈ આ વસ્તુ હું કરી શકું એમ છું, તો સ્કૂલ એના માટે રેડી છે. ઓકે, તો રિઝલ્ટ ડિસ્ટ્રીબ્યુશન તરફ જવું છે, બરાબર. અને અમારી ગમે ત્યારે તમારે જરૂર હોય, વી આર અવેલેબલ, ઓલવેઝ અવેલેબલ. બરાબર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.